નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, પોડકાસ્ટ ડાયરીમાં તમારું ફરીથી સ્વાગત છે. આપણે જાણીએ છીએ એમ અહીંયા આપણે દર બુધવારે જાણીતા ગુજરાતીઓને મળીએ છીએ, એમની સાથે વાતો કરીએ છીએ અને એમના જીવનની કેટલીક પ્રાઇવેટ બાબતોને આપણે આમ ખેંચીને બહાર લાવીએ છીએ એમની પાસેથી જ. તો આ વખતના આપણા મહેમાન અનોખા છે અને એ જાણીતા છે બધાને હસાવવા માટે. હસવાનું બધાને ગમે, મને પણ ગમે, તમને પણ ગમે, પણ એ હસાવવાની કળા છે ને એ બહુ અઘરી છે. એના વિશે પણ આપણે વાત કરીશું. તો આજે પોડકાસ્ટ ડાયરીમાં આપણે સ્વાગત કરીએ છીએ અમિત ખુવાનું. અમિતભાઈ બહુ જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન છે ગુજરાતમાં, અને ફક્ત ગુજરાત નહીં પણ ગુજરાતની બહાર પણ એમના ઘણા બધા શોઝ થયેલા છે. અને એક રીતના કહીએ ને તો ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ને બધે જ અમિત ખુવા છવાયેલા છે. એમની રીલ્સ તો ખાસ પ્રખ્યાત છે અને રીલ્સ જોવાની ખૂબ મજા આવે છે. પણ આપણે એના સુધી આપણી જાતને લિમિટેડ નહીં રાખીએ, આપણે બીજી ઘણી બધી વાતો કરવાની છીએ. તો અમિતભાઈ, પોડકાસ્ટ ડાયરીમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અને કેવું લાગે છે અહીંયા આવીને? બહુ જ મસ્ત લાગે છે, એકદમ નહીં ધોઈને તૈયાર થઈને. પેલું પરેશ રાવલ કહે છે સન્ડે કો આના, મસ્ત ના ધો કે આપણે બુધવારે આવી ગયા છીએ આપણે. ઘણા શહેરોમાં આજે પણ બુધવારે રજા હોય છે. હા બિલકુલ. હા, એટલે આપણે બહુ ખોટા નથી. ના ખોટા નથી, આ બીજો રવિવાર કહી શકાય. જી. તો અમિતભાઈ, આપણે તમારા જીવન વિશે જ પહેલા શરૂ કરીએ. જી. તમે ક્યાંના, તમારી અર્લી લાઈફ શું, અને એમાંથી તમે કેરિયર તરફ કેવી રીતના આવ્યા ને આ કેરિયર કેમ હાથમાં આવી, એના વિશે જરા. એટલે તમારો પહેલો સવાલ બહુ ગમ્યો, તમે ક્યાંના. આ ઘણાને અમદાવાદમાં પૂછવાની આદત છે. અમદાવાદમાં અમદાવાદી બહુ ઓછા છે. યસ. એટલે જનરલી એ પૂછતા તમે મૂળ ક્યાંના. ઘણીવાર બોલી પણ. હવે હું 9 મહિનાનો હતો ને ત્યારથી અમદાવાદમાં છું. બરાબર. પણ મારા મૂળ રાજકોટ. હા. એટલે ઘરમાં તો કાઠિયાવાડી બોલતા, એટલે એ છાંટ આવી જ જવાની. એટલે પૂછે કે સિદ્ધાર્થભાઈ તમે ક્યાં ના આવ્યા? હું અમદાવાદ. ના, પણ તમારી બોલી તો હા, એટલે તો હું કહું રાજકોટ. એટલે મને એટલું પૂછાયું આ મૂળ ક્યાંના, એટલે પછી હું જવાબ આપી દઉં મૂળ અમે નવરી ના, મેં કીધું પણ આમ કચ્છના. મેં કીધું તું ને કે હાસ્ય. એટલે આમ કચ્છના, કચ્છનું માંડવી તાલુકાનું ગુંદિયાળી ગામ છે મારું વતન, દરિયા કિનારાના. બિલકુલ. ત્યાંના ગુંદિયાળી ગામના વતની, પણ પપ્પાના જન્મથી અમદાવાદ આવી ગયેલા. અને મૂળ 8-9 વર્ષની ઉંમરથી સ્ટેજ અને માઇક સાથે ગૌરવો જાળવી લીધેલો. એટલે ત્યારથી જોડાયેલા. એટલે નાનપણમાં રમકડા હાથમાં નહોતા, માઇક પહેલા હાથમાં આવ્યું હતું. પછી એની વેલ્યુ ખબર પડી એટલે રમકડા રમવાની ઈચ્છા નથી થઈ. એટલે પેલું શાબુદ્દીનભાઈ રાઠોડ જેવું કે વકીલાત ના હાલીને સત્યાગ્રહ કર્યો તો હાલે. હા, હાલી ગયું એકચ્યુઅલી. એટલે માઇક આવી ગયો તો એ ચાલી ગયું. માઇક મારા માટે છે ને 8-9-10 વર્ષની ઉંમરે સિદ્ધાર્થભાઈ બધા વસ્તુનો હલ હતો. આનાથી પોકેટ મની મળે છે, આનાથી ભણવામાં વહેલા મોડું પડશે તો કોઈ ચિંતા નથી. માઇકમાંથી પોકેટ મની ક્યાંથી? એ બહુ અદ્ભુત છે. તો મારા પપ્પા એક મેરેજ હોલમાં, આપણે લગ્નની વાડી હોય, જ્ઞાતિ સમાજની વાડી, એમાં મેનેજર હતા. હું શાયરીઓ બોલું, પેલું નહીં આપણે નાના હોય ત્યારે ગુજરાતીની આદત છે, છોકરાએ નવી કવિતા શીખી બેટા બોલીને બતાય, અને પછી દશેરાના દાડે ઘોડું દોડે નહીં, આમ બોલતો હોય પણ એ દાડો ના બોલે, હું બોલી દેતો હતો, આ ઘોડું દોડતું હતું. એટલે પપ્પાને લાગ્યું કે આ કરે છે સરસ. પપ્પા પણ એમના નાનપણમાં થિયેટર આર્ટિસ્ટ, એમણે એમના નાનપણમાં થિયેટર કરેલું. પછી એમને અનિવાર્ય સંજોગોના કારણે છોડવું પડેલું ઘરની પરિસ્થિતિની. એટલે એમના સપના બધા મારામાં ઉતર્યા. એટલે મેં શરૂ કર્યું. વખતે મને પપ્પા દર મહિને એમનો જે પેલો ધંધાનો હિસાબ થાય એટલે 5 રૂપિયા મને 5 રૂપિયા મોટી બેનને આપે કે કઈ જોઈતું જ લેવાનું, પણ આ 5 રૂપિયાનો કોઈ હિસાબ નહીં, તારે જ્યાં વાપરવાનું. એટલે મનમરજીના 5 રૂપિયા મહિને મળતા. અને એમાં મહિનાના કોઈ સારા 5 દિવસે અમે એક પેપ્સી કોલા ખાતા, પેલી નાની આવતી ઓરેન્જ કલરની. એટલે આ પ્લાસ્ટિકની કોથળી વાળી એ બધા ગળા ધરાવતા ખરાબ મમ્મી પપ્પા કે આ ના પીવાય, એમાં ગંદુ પાણી હોય, પણ તોય ખાતા આપણે. પછી એવું થયું કે એક દિવસ મેરેજ હોલમાં જ કંઈક ફંક્શન હતું, માઇક ચાલતું હતું, પેલા ટેસ્ટિંગ કરતા હતા, હલો 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 ચીક ચીક વન હલો. મને એમ થયું આમાં બોલવાનું આવે, શાયરી તો બહુ મજા આવે. મેં પપ્પાને કીધું, પપ્પાએ જેનો પ્રસંગ હતો એને કીધું. એમને એમ થયું કે મહેમાનો આવશે શું કરશે, કંટાળશે, એના કરતા મેનેજરના છોકરાને 2 મિનિટ બોલો. 2 મિનિટ માટે મને માઇક આપ્યું. અમદાવાદમાં જ કાંકરિયા વિસ્તારમાં જ્ઞાતિની વાડી. હું સ્ટેજ ઉપર બોલ્યો. અમે 7-8-9 મિનિટની ચર્ચા, મસ્ત શાયરીઓ સંભળાઈ. આપણો માલ પતી ગયો એટલે આપણે ઉતર્યા. ઓડિયન્સમાં જેના લગન હતા એના બાપુજી આયા ને, આમ ધીમે રહીને મારા હાથમાં 20ની નોટ મૂકી.
20 રૂપિયા ત્યારે કેટલી ઉંમર હતી? 9 વર્ષનો, 8 કે 9 9 વર્ષનો વર્ષની ઉંમરથી કમાણી ચાલુ કરી. એટલે મેં પપ્પાને આપી દીધા. આપણે બહુ ડાયા. ના. મેં પપ્પાને આપી દીધા. પપ્પા કે બેટા આ તારા, હા. આ ધંધો પેલા કરવા 5 જેવો રૂપિયા ખરો. તો અલગ હા, આ 4 મહિનાની પોકેટ મની એક્સ્ટ્રા. એક્સ્ટ્રા. અને પછી એ દિવસે ઉધરસ ના થઈ ત્યાં સુધી પેપ્સી કોલા ખાધી મેં. તો પછી આગળ કેવી રીતના વધ્યા? એટલે ભણ્યા ખરા કે? હા, ભણવું અચ્છા. પડ્યું. એટલે ભણવું પડ્યું એટલા માટે હા. કહું છું, કારણ કે માંડ જ ભણ્યો હતો અને છતાંય સારા ટકા આવી જતા હતા. હા. એટલે આપણા પ્રયાસની પણ આવી જતા. આવી જતા હતા. હા. એટલે હું કોલેજમાં પણ 3 વર્ષમાં કોલેજમાં હું ટોપર આવ્યો, યુનિવર્સિટી ટોપર હતો. એટલે કઈ સ્ટ્રીમમાં? બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન ની ડિગ્રી લીધી. Okay. કોડિંગ મારો બીજો પ્રેમ કોમેડી પછી. એટલે અચ્છા, મેં બેચલર ઓફ ક અને કમ્પ્યુટર, ક. હા, ક અને પેલું ક, એકતા કપૂર જેવું. એક જેવું એક્ઝેક્ટલી. બરાબર છે. એટલે હવે આવું કહેશો એટલે ઘરવાળી પૂછશે કે ક વાળી કેટલી હતી બીજી, એમ પણ હા. એટલે એ આપણે એવું કહેતા મ્યુટ કરી દઈશું. એટલે પણ મને ગમે મેઘાનો અચ્છા એમ. અચ્છા. ઘટના એવી થઈ કે કમ્પ્યુટર એપ્લિકેશનમાં હું ગ્રેજ્યુએટ થયો, એમાં 3 વર્ષ કન્ટિન્યુઅસ યુનિવર્સિટી ટોપર હતો 54% સાથે. એટલે બહુ મોડેથી ખબર પડી કે આપણે સારા નહોતા, હા, યુનિવર્સિટી ખરાબ હતી. સ્ટાન્ડર્ડ. પણ આપણે શું કરે બધાને હા, કહેવું? એવું. આ એટલે તો હું તમે 54 આજે ઘરના સમજીને બધાને કહી કહી દીધું છે. દીધું છે. પણ આપણે કોઈને કેવું નહીં. કેવું એટલે નહીં. તમે હજી કહેતા છો તો આપણે આ મ્યુટ કરી નાખીશું. આવું તમે દર વખતે કહો પણ કરતા નથી, મને ખબર છે. આમાં શું છે, ટીઆરપી નો સવાલ સવાલ છે. છે. અને અમે હજી ઉપરથી ચેનલ હા, છે. જે ગેસ્ટે કીધું હોય ને કે આ મ્યુટ કરજો, એ હા. પોડકાસ્ટ વાળા ભાઈ છે ને ટ્રેલરમાં મૂકે. હા. આ તો ખાસ લેવાનું છે. મૂવીમાં બી ઘણી વાર એવું થાય. એવું થાય. ઓકે, એટલે તમે પછી એન્જિનિયર થયા. પછી હું અડધો એન્જિનિયર થયો. બેચલર એની ઓફ સાથે કમ્પ્યુટર સાથે આ એપ્લિકેશન માઇક વાળું ચાલુ રહ્યું. ચાલુ રહ્યું. 8-9 વર્ષની ઉંમરે પહેલા 150-150 પ્રેક્ટિસના પ્રોગ્રામો મેં જ્ઞાતિની વાડીમાં જ કર્યા. પ્રેક્ટિસના. કારણ કે રોજ એક પ્રસંગ હોય, હા. રોજ માઇક આવે છે. ક્યારેક ઓર્કેસ્ટ્રા હોય, ક્યારેક ભજન સંધ્યા હોય, ક્યારેક બેસણામાં સંતવાણી હોય, ઓહો. પણ માઇક તો હોય. પણ બેસણામાં કેવી રીતના જોક કરતો? હું શાયરી કરતો. અચ્છા, શાયરી. જોકનો કન્સેપ્ટ એ વખતે હતો નહીં. અચ્છા. એટલે ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કરમાં જે શાયરીઓ આવતી એ યાદ રાખવાની, બાથરૂમમાં ગોખવાની અને પછી એને સ્ટેજ ઉપર બોલવાની. એ ઘટના ચાલુ કરી. પછી થયું એવું કે 4થા ધોરણમાં ભણતો હતો હું, 9, 9.5, 10 વર્ષની ઉંમરે. ત્યારે મારી સ્કૂલ જે હતી ને, સ્કૂલમાં એક નિયમ હતો કે દર શનિવારે સ્કૂલમાં 200 છોકરા છે તો 200 છોકરા ઉપર આવીને એક જોક કહેવાનો. અચ્છા. શાયરી કહી દઈએ, આપણી જોક? પાસે 25 મિનિટનો માલ રેડી. કોર્સ બારનું. હા, જોક ક્યાંથી લાવો? તો પપ્પા પણ રમૂજી માણસ, એટલે એ મને દર શનિવારે સવારે 7 વાગ્યાની સ્કૂલ હોય તો મને 6:30 ઉઠાડે અને એમણે એક જોક ક્યાંકથી શોધ્યો હોય ને મને ગોખાવડાવે. એટલે હજી હું આટલો મોટો સફળ હાસ્ય કલાકાર બની ગયો તો બાપુજી મને એમ કે 4થા ધોરણમાં જોક બોલતા મેં શીખવાડ્યું તને. એમ એ ગર્વલ્યા છે, કોઈ ના પૂછે તોય કહી દેશે. હા, એટલે જેમ આપણે હમણાં વાત થઈ કે કેવું ના હોય તો એ બી એ મ્યુટ નથી થતા. મ્યુટ નથી થતા. ના બરાબર થાય. પોડકાસ્ટ જેવું જ છે અદ્ભુત. તો પછી આ સ્ટેન્ડ અપ કોમિક થવાનો વિચાર આવ્યો કે પછી જેમ શાયરી ફરીથી પેલું શાબુદ્દીન રાઠોડ જેવું કે શાયરી ના ચાલીને સ્ટેન્ડ અપ કોમેડી કરી તો ચાલી ગયું, એવું થયું? એટલે સ્કૂલના જોક બોલવાની ઘટનાથી ખબર પડી કે શાયરીમાં પત્યા પછી છેલ્લે 19 મિનિટે એક જ તાળી મળે છે. જોકમાં તો વચ્ચે જ્યાં મજા પડી ત્યાં હસવું આવ્યું, તાળી આવ્યું ને રિસ્પોન્સ વધારે મળે. શાયરીમાં શું છે કે સામેવાળાને બી સમજાવવું જોઈએ. આમાં કદાચ એવું થાય, સમજાતી નથી. વિથ ડ્યુ રિસ્પેક્ટ, હા. આમાં એવું બી થાય કે તમારે બધા હસે એટલે આપણે બી હસવું. બિલકુલ થાય. એવું બી કદાચ પણ એના માટે પહેલા 5 હસવા જોઈએ. હસવા જોઈએ. તો બાકીના 95 5 પૂરતી મહેનત તો કરવી પડે. 100%. શાયરીમાં કેવું છે, સમજાય ના સમજાય તાળી તો પાડે. યસ યસ. એવું છે. પછી મેં જોક શરૂ કર્યા. એ ઘટના ઘણી લાંબી ચાલી. સ્કૂલમાં જોક પરફોર્મ કરતો. પછી નરેશભાઈ બોરા કરીને હાસ્ય કલાકાર છે, એમના સંપર્કમાં આવ્યો. એટલે એમણે કહ્યું હું જ્યાં મારો પ્રોગ્રામ હોય ત્યાં તને લઈ જઈશ. એટલે એમના ચેલા તરીકે અમે જતા. શરૂઆતમાં 15 મિનિટ હું બનાવું માહોલ ને પછી એમને માઇક આપીને રજૂ કરું. એવા 150-200 પ્રોગ્રામ કર્યા. એટલે આ 400-450. હા, સેવા. એટલે એમાં નરેશભાઈ ખુશ થઈને મને કોઈક દિવસ 50 રૂપિયા આપે તો એ 50 પેપ્સી કોલાનો મેળ થઈ ગયો. એટલે હજી ત્યાં સુધી પેપ્સી કોલા પર હતા. અચ્છા, તો કોલેજમાં તમે જે એન્જિનિયરિંગ ભણ્યા અને યુનિવર્સિટી ટોપ કર્યું, રાઈટ, એ દરમિયાન તો મારું સફળ કરિયર શરૂ થઈ ગયું. મેં 12-13 વર્ષની ઉંમરે મારા ટિકિટ શો શરૂ થઈ ગયા હતા. ઓકે. 13 વર્ષની ઉંમરે એક નેશનલ ટેલિવિઝન ઉપર 16 વર્ષથી નાના હાસ્ય કલાકારોનો એક શો આવ્યો, છોટે મિયા નામનો. અચ્છા. જેમાં કપિલ શર્મા એન્કર હતા, ખૂબ જાણીતા કલાકારો બધા એમાં હતા. એમાં 1,76,000 વ્યક્તિઓ ઓડિશન આપ્યા હતા. એમાં હું ટોપ 13 માં આવ્યો. આમાં બી ટોપર રહ્યા આપણે, પણ આ વખતે યુનિવર્સિટી સારી હતી તો એમાં 13 માં આવ્યો, નકર પહેલા આવી જાય. નહીં તો પહેલા આવી જાય. એમાં હું ટોપ 13 માં આવ્યો. નેશનલ ટેલિવિઝન પર ગયા એટલે ત્યારે કમર્શિયલી કામ શરૂ કર્યું હતું, પણ પેમેન્ટ કેવું કે તમે આપો એ.
ત્યાં ગયા પછી આપણા પોટેન્શિયલની પણ ખબર પડી. ત્યાં ગયા પછી જાતે જોક લખતા થયા. અત્યાર સુધી જોક ક્યાંકથી શોધીને બોલતા હતા. 13-14 વર્ષની ઉંમરે પછી એ કળા ત્યાં શીખ્યા અમે કે ભાઈ આપણે બરાબર જાતે છે. જોક બનાવી શકીએ મૌલિક. ત્યાંથી પછી પ્રોફેશનલ કરિયર શરૂ થયું પેમેન્ટ નક્કી કરીને કરવા વાળા પ્રોગ્રામ. તો આજે કપિલ શર્માની તમે વાત કરી, હા. તો સંબંધ શું તમારો એના સિવાય કોઈ ખરો? એટલે જ્યારે મળ્યા હતા ત્યારે અમારો સંબંધ એવો હતો કે એ કાર્યક્રમના હોસ્ટ એમનો પણ આ કમર્શિયલ પહેલો ટિકિટ શો હતો. એની પહેલા Okay. લાફ્ટર ચેલેન્જ કોમ્પિટિશનમાં પાર્ટિસિપન્ટ હતા. અને એમાં પહેલા આવેલા. એમાં પહેલા આવ્યા હતા. પણ એમ એઝ અ કમર્શિયલ આર્ટિસ્ટ પેમેન્ટ સાથેના આર્ટિસ્ટનો એ પણ એમનો પહેલો શો અને મારો પણ પહેલો શો. એટલે એવું કહેવાય કે અમે પ્રોફેશનલ ટેલિવિઝન કરિયર અમે બંને સાથે એક જ પ્રોગ્રામથી શરૂ કર્યું. બરાબર છે. એ ત્યારે 28-30 વર્ષના હતા અને હું ત્યારે 13 વર્ષનો બાબલો હતો કે જે ભણે છે 8મા ધોરણમાં. પણ કપિલ શર્મા તમને ખબર છે, તઈ ખબર હોય, આજે પણ તમને ભૂલ્યા નથી. અચ્છા, હું ઉદાહરણ આપું. હું સમજો. હમણાં એમનો એક શો આવી ગયો નેટફ્લિક્સ પર આવે નેટફ્લિક્સ છે. પર બિલકુલ. વિકી કૌશલ આવેલા. હા, બિલકુલ. એ એપિસોડ સાથે તમારો કઈક સંબંધ બહુ મોટો સંબંધ છે. હા, છે. તો એ કહો. એ દિવસે મારા ફોન જ્યારે નેટફ્લિક્સ ઉપર એક પ્રોગ્રામ આવ્યો કપિલ શર્મા સાહેબનો, અને એ દિવસે મારા ફોનની ઘંટી સવારે 8 વાગ્યાથી ચાલુ થઈ હતી. બપોરે 1 વાગે આપણે મળ્યા હતા, મુલાકાત આપણી થઈ હતી. ત્યાં સુધી જે મારા ફોન એટલે વાગ્યા છે. મળવાનું કારણ હું વચમાં કહું તો આ જે પેપર છે ને એમને ટોપ લાવવાની આદત છે, એટલે આપણે પેપર ઓલરેડી ફોડી જ થોડી ચૂક્યા ચૂક્યા છે. હતા. એટલે એ ચિંતા ના કરતા. બિલકુલ. જી. એવું હતું કે એ દિવસે એમના પ્રોગ્રામની અંદર એક 35-40 સેકન્ડનું 50 સેકન્ડનું કોન્ટેન્ટ એ પરફોર્મ કરી રહ્યા છે, જે મારી એક ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલી ગુજરાતી રીલ છે. તો હવે એ કઈ જ જેનું કમ્પ્લીટ હિન્દી આપણે કહેતા હોય છે ને કે કમલેશ, એટલે મારા એક મિત્ર છે કમલેશ, નામ એમનું કમલેશ, એટલે બહુ નેગેટિવ નામ છે એમનું. એમણે બદલીને કેડી કરી નાખ્યું. કેમ નેગેટિવ? મને કે કમ એટલે બી ઓછું, લેસ એટલે કોણે પાડ્યું નામ? મને કે મારા બાપાએ પાડ્યું. કે એમનું નામ શું હતું? કે નીલ. એમ ધ જોક ગોઝ ઓન એન્ડ ઓન વિથ ડિફરન્ટ નેમ્સ. આ આખી બીટ છે એ પ્રોગ્રામમાં રજૂ થઈ છે. એટલે હવે એ પ્રોગ્રામમાં જે રાઇટરની ટીમ છે, કપિલ શર્મા ઓબ્વિયસલી આ જાતે નથી લખી રહ્યા. ઓફકોર્સ રાઇટર્સની એક ટીમ છે જેમાંથી ક્યાંકના કોકના સબકોન્શિયસ માઇન્ડમાં બેઠું હશે, અથવા તો ये बढ़िया है गुजराती में है इसका हिंदी करते हैं. એટલે આ જે ઘટના છે એ કોક રાઇટર દ્વારા થઈ છે. મુંબઈ એવી જગ્યા છે જ્યાં ગુજરાતીઓ ઢગલો મળી રહે. હા, બિલકુલ બિલકુલ મળી રહે. એટલે ત્યાં પહોંચ્યું છે. બરાબર. હવે થોડુંક તમારા જીવનના બીજા અને ગંભીર પાસા ઉપર આપણે નજર કરીએ. મેં એવું સાંભળ્યું છે, પેપર ફૂટેલું છે, પણ મેં એવું સાંભળ્યું છે કે તમે એક ગંભીર ચીજ સાથે નાનપણથી, એટલે જન્મજાત સેકન્ડથી ઝઝૂમી રહ્યા છો. રાઈટ. તો એ શું છે? એક ખામી છે લોહીના એક ઘટકની, જેનું નામ છે હિમોફિલિયા. દર 10,000-12,000 વ્યક્તિ એક વ્યક્તિને આ થાય. એટલે આપણે લકી ડ્રોમાં લોટરીમાં આવેલો એટલે નંબર છે. ટોપર જે છે ને, ટોપર એમાં હતા આપણે. 10,000 માંથી પહેલા એક જ ને થાય તો એ મને જોઈએ એમ. એમાં 3 પ્રકારના આવે હિમોફિલિયા: માઇલ્ડ, મોડરેટ ને સિવિયર. સિવિયર ખૂબ ઓછા ને થાય, મેં કીધું તો ફિર अपन वही लेंगे. અરે એટલે એમાંય ટોપર થયા આપણે. તો હિમોફિલિયા, જેનું આપણે સાદી ભાષામાં એનું ભાષાંતર કરીએ તો કોઈ પણ જગ્યાએ ઇન્ટરનલી કે એક્સટર્નલી લોહી નીકળે તો એ બંધ કરવા માટે આપણા લોહીમાં એક ઘટક હોય છે કે જે લોહીને બંધ કરી દે. ત્યાં એક ચામડીના સ્તર ઉપર લય બનાવીને, ત્યાં એક લીટો બનાવીને. પણ એ બંધ કરવાનું જે ઘટક છે મારા શરીરમાં છે નહીં, અને નવા લોહીમાં એ બનતું પણ નથી. એટલે મારે લોહી નીકળે તો એને બંધ કરવા માટે એક ઘટક બહારથી, તમે બ્લડ ડોનેટ કર્યું હોય તો તમારા બ્લડમાંથી એ ઘટક છૂટું પડે અને પછી મને ઇન્જેક્શન માટે આપવામાં આવે. એટલે 24 કલાક માટે મારા શરીરમાં એ ઘટક આવે ને લોહી બંધ કરે. આના કારણે જાંબલી ચકામાં થઈ જાય શરીર ઉપર, જ્યાં ઇન્ટરનલી બ્લીડ હોય. શરીરનો એક ભાગ અચાનક 2 કલાકમાં પોતાની સાઈઝ કરતા 3 ગણો 2 ગણો મોટો થઈને સૂજી જાય. આવી તકલીફો સાથે થાય. જેમ કે આપણે આ પોડકાસ્ટમાં આવવાનું હતું તો મને ગઈકાલે એક લાઇબ્રેરી છે નાનકડી, એનો એક પથ્થર પગ ઉપર પડ્યો. પગ ઉપર મારા અને મોટા બેનના બંનેના પડ્યો. એમણે 15 મિનિટ લોહી નીકળ્યું તો દબાવી રાખ્યું. મને એ સવારે બૂટ ન પહેરી શકાય એટલો પગ થઈ ગયો હતો, એટલે બૂટ પહેર્યા વગર આવવું પડ્યું. આવી ઘટના નાનપણથી થાય. એટલે આના 2-3 નાનો હતો તમને ત્યારે ક્યારથી ખબર પડી? પપ્પા મમ્મીને હું 6 મહિનાનો હતો ત્યારે ખબર પડી. મને નાનપણથી એટલી ખબર હતી કે આપણને કંઈક છે, એટલે આપણે રમવા ના જવાય, આપણને કોઈ ઠોકે નહીં, આપણે કોકને મારીએ પણ કોઈ આપણને મારે નહીં. આવું નાનપણથી ખબર, એટલે બહુ ફાટે આપણે પહેલેથી. જીદો બધી પૂરી થાય. એટલે એ ખબર હતી કે માથું બીટમાં નહીં પછાડવાનું, નહીતર કંઈક થશે. એટલે મને લઈ આલો તો પછાડું માથું, એટલે કે ના તું તને લઈ આપવું હોય. એટલે નાનપણથી જિદ્દી થયા. નાનપણથી બહાર રમવા જવાનું નહીં. ક્રિકેટ રમીએ તો એમાં ધ્યાન રાખવાનું. ક્રિકેટનું બેટ અહીંયા અડી ગયું તો પછી 3 મહિના ઘૂંટણ લઈને બેસી જવાનું. આવા બધા તકલીફો સાથે. પણ એ બધા કરતા મોટી તકલીફ શું હતી સિદ્ધાર્થભાઈ, કે
કોઈ પણ વ્યક્તિ કોઈ પણ તમને કોઈ નવી તકલીફ આવી હોય ને તો તમે એના 2 મહિના 4 મહિનામાં તમે ટેવાઈ જાઓ. હા અને આ તો ખબર છે કે લાઈફ ટાઈમ છે એટલે તો રહેવાનું ટેવાઈ જ જવાનું છે. પણ મોટી પ્રોબ્લેમ હતી મારી અને મારા જેવા અમદાવાદ, ગુજરાત, ભારત, વિશ્વમાં બહુ બધા હિમોફિલિયાના પેશન્ટ છે એમની છે કે હવે જેમ કે આજે મને આ પગમાં વાગ્યું છે, તમે મને મળ્યા 2 દિવસ પછી આપણે પાછા ક્યાંક મળીએ અને તમે ચા પીવડાવતા હોય તો પછી ચા તમારે જ પીવડાવવાની. હા હા એ તો ચા અમદાવાદીના કાઠિયાવાડી પર બહુ ઉધાર હોય. આપણે મૂળ યાદ કરવા. તો ચા પીવડાવતા હોય તો તમને એમ થાય પેલું અમિતભાઈ પગમાં તમે કહેતા હતા પોડકાસ્ટમાં હા, કેવું છે, હા. તો ત્યારે પગમાં મટી ગયું હોય બરાબર છે. પણ ત્યારે ખભામ થઈ ગયું હોય. ઓહ. એટલે આજે ફરતું પ્રોબ્લેમ ચાલતો રહેતો હોય. એટલે શરૂઆતમાં કેવું થતું કે કોઈ રિલેટિવ ઘરે આવ્યા હોય અને જોવે કે ઘૂંટણ આનો 3 ગણો છે, બહુ વાગ્યું છે, એટલે માર્કેટમાં ફેલાય કે પેલા જીતેન્દ્રભાઈનો દીકરો નહીં આપણે અમિત આનો ઘૂંટણ સૂજી ગયો છે. એટલે પછી નડિયાદથી બધા જોવા આવે. કચ્છથી પેલા મહેમાન ખબર પૂછવા આવે. એ ખબર પૂછવા આવે ત્યારે આપણે બહાર ફૂટબોલ રમતા હોઈએ. પેલાને થાય મારો ધક્કો પડ્યો કચ્છથી યાર, આ તો સીધો કચ્છ છે. હોય. પછી હું એમને કહું તમારો ધક્કો નહીં પડે, ઘૂંટણ મટી ગયો છે પણ હવે પાણીમાં બીજી ચાલુ જગ્યાએ. છે. જોઈ આયા છો તો પૂછતા જાવ હા, ખબર. જોઈ લો. એટલે પેલી દયા ભાવની દ્રષ્ટિ કે તને બહુ તકલીફ નહીં, બહુ દુખતું હશે નહીં, એમ બહાર રમવાય ના જવાય, એ જે પેલો દયા ભાવ બતાવે ને એમાં આપણો જે ઉત્સાહ હોય બધો મરી જાય કે યાર તમને મને તકલીફ નહીં, તમને શું તકલીફ છે એમ. એવું વડીલોને કહેવાય નહીં. પછી જયારે આ સ્ટેન્ડઅપ થોડું આગળ વધ્યું, કોમેડીનું કરિયર થોડું આગળ વધ્યું ને એટલે હવે કેવું થાય કે આજથી 5 વર્ષ પછી અચાનક તમે મને મળો રોડ પર તો તમને મને જોઈને પહેલા હિમોફિલિયા કરતા કોમેડી યાદ આવે. તમે નડિયાદમાં મને ભટકાઈ ગયા ક્યાંક સામે, તમને શું થાય શો છે તમારો નડિયાદમાં કઈ જગ્યાએ? એટલે હવે લોકોએ હ્યુમરને મારા હિમોફિલિયા કરતા પહેલા જોવાનું શરૂ કર્યું. અને એ મારો બેનિફિટ એ જ ખરેખર હોવું જોઈએ કે તમને શું છે, તમે કીધું એ પ્રમાણે આવીને તો સાંત્વના આપી શકો. હા એથી વધુ તમે કઈ કરી શકો નહીં. બિલકુલ બિલકુલ તો બાળપણથી છે અને જિંદગીભર રહેવાનું છે, બિલકુલ. તો પછી પ્રેમ થયો કે પછી એરેન્જ મેરેજ થયા? એટલે હું અને એ વખતે આ વસ્તુ અઢળક વાર આમ તો વચ્ચે પ્રેમમાં પડ્યો છું, એ તો પણ આપણી અહીંયા હવે આદત ફાઇનલ સ્ટોરી જ કહેવાશે એવું છે. જી એની પહેલાની સ્ટોરી એટલે હું પ્રેમમાં પડ્યો ને એની જસ્ટ પહેલા મેં બહુ મજાની વાત શું છે કે મારા ધર્મપત્ની લવ ઓફ માય લાઈફ મેઘા, હું એમને મળ્યો હતો જાન્યુઆરીમાં અને એની પહેલા નવેમ્બરમાં જ મારો પ્રથમ અર્બન સ્ટેન્ડઅપ સ્પેશિયલની ટૂર ખતમ કરી. કયા વર્ષની વાત છે? આ 2019. ઓકે. 20 જાન્યુઆરી હું એમને મળ્યો ને 19 નવેમ્બરમાં મેં મારી ટૂર કમ્પ્લીટ કરી હતી અને એ ટૂરનો વિષય હતો રિશ્તા એ રિલેશનશિપ, જેમાં હું મંચ ઉપર 95 મિનિટ સુધી મારા જીવનમાં આવેલા નાનામાં નાનાથી લઈને મોટામાં મોટા દરેક પ્રેમ પ્રકરણ વિશે દિલ ખોલીને વાત કરું છું. એ ટૂરનો છેલ્લો કાર્યક્રમ પત્યો એના 20 દિવસ પછી મળ્યા, એટલે એમનો ટાઈમિંગ બહુ અદ્ભુત, કારણ કે એ પ્રોગ્રામ જોઈ લીધો તો એમ થાત કે આ લફડેબાજને ક્યાં પડ્યું એમ. એટલે એ સમયસર આવ્યા જિંદગીમાં. યુટ્યુબ પર બી નથી પ્રોગ્રામ? ના મૂકવાય નથી હવે. હા હા એ પૂછ્યા છે મને ઘણી વાર કેવો છે રિશ્તા એ રિલેશનશિપ શો, સંભળાવો. હવે યાદ બી નથી. ના બોગસ જોવાય. 2019 તો હવે થોડી યાદ હોય કે મેં છોડી દીધો હવે પ્રોગ્રામ. બરાબર. એટલે હવે સીધો સેકન્ડ સ્પેશિયલ જ આવશે જે આવશે. ટૂંકમાં લવ મેરેજ. અમારો લવ મેરેજ. કોણ પહેલું આગળ વધ્યું, ક્યાં મળ્યા? અમે મળ્યા હતા ઇન્સ્ટાગ્રામ ઉપર, એટલે થેન્ક્સ ટુ માર્ક ઝુકરબર્ગ. અને મજા ત્યારે નહોતો માર્ક ઝુકરબર્ગ. નતો, ના ઝુકરબર્ગ જ હતો 19 માં તો. એવું છે? હા આવી ગયો તો. એટલે કેવું થયું હતું કે અમે ઇન્સ્ટાગ્રામ પર હું કવિતાઓ પણ લખું છું મારા શોખથી, એ મેં ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલી કુછ 10-12 કવિતાઓ. એમાંની એક કવિતા જોઈને એમ મારા પ્રેમમાં પડ્યા. એમને ખબર નહીં કે બીજી બાજુ એમને, એટલે મજા જે છે અત્યાર સુધી કેવું હતું કે કોઈ આમ મને ગમતું હોય કે કોઈને હું ગમતો હોઉં તો એક કોમેડિયન ના પેલા એક અરે તમે અમે જનરલી એવું થાય લગ્નની સંગીત સંધ્યામાં એન્કરિંગ કે કોમેડી કરવા ગયા હોય તો પછી વરરાજાની બેન ને વહુરાણીની બેન બેયના સાંજે ઇન્સ્ટા પર મેસેજ આવે કે નાઈસ કોમેડી, કાલે કોફી. એટલે મેં કહું બેન એ તમે જોયું તો એ જુદો હતો, અત્યારે બરમુડામાં બેઠો છું, ફોટો મોકલાવ કહેતા હોય તો એમ. એટલે એ ઓરાને પ્રેમ થાય. એટલે મને પ્રશ્ન એ જ કે કોઈ મને પ્રેમ કરે છે તો એને પેલા ખબર પડી જાય. કોમેડિયન થી પ્રેમ હોય તો એ તો મહિના 3 જ દાડા હોય છે, 27 દાડા તો આ વાયડો હોય છે, આને કેમ સહન કરશે? પણ એ મારા કવિતાના પ્રેમમાં પડ્યા હતા. પછી અમે પહેલી ડેટમાં એમને મુલાકાત થઈ ત્યારે કીધું મેં ક આવ્યો કવિતાનો. યસ, આજે ક વાળું ખુલશે જેવું લાગે છે. બહુ જૂનું કાઢશો તમે. તો આપણે શરૂઆતમાં કીધું કે બધી અંગત વાતો આપણે ખેંચી કાઢવાની છે. મારે મારા દર્શકો સાથે ઓનેસ્ટ રહેવું પડશે. બરાબર છે જી. તો એ પહેલી ડેટમાં મેં એમને કહ્યું કે હું સ્ટેન્ડઅપ કોમેડિયન પણ છું, ખાલી કવિ નથી એમ. એટલે ધીરે ધીરે એમને ખબર પડી, પણ એ મને એવું જ સમજતા હતા કે હશે કોઈ ઓપન માઇકમાં જવાનો નવો કોમેડિયન ટ્રાય કર્યું હશે એમ. કવિને અચાનક ઈચ્છા, બહુ પાછળથી એમને ખબર પડી કે હું પોપ્યુલર કોમેડિયન છું, મારી રીલ્સ વાયરલ છે, એવું બધું બહુ પાછળથી એમને ખબર પડી. એ મારા માટે બહુ મહત્વની વાત કે એમણે મારી અંદરના હાસ્યકારને કે સેલિબ્રિટીને નહીં
પણ મારી અંદરના રહેલા એ કવિને, મારી અંદરના રહેલા એ માણસને પ્રેમ કર્યો. એ પોતે પણ ખૂબ સારા લેખિકા છે, જે મને પણ ખૂબ પાછળથી જાણવા મળ્યું. મને પણ એમ હતું કે લખવાનો શોખ છે, પણ પાછળથી ખબર પડી કે એસ્ટાબ્લિશ ઓથર છે પણ બહુ સારા. એટલે પછી કોણે પહેલા કીધું એ આપણી વાત અધૂરી હા, રહી. એમણે જ પહેલા મને કીધું કે મને તમારી વાયડાઈમાં વાંધો નથી, હા. હું તમને જીવનભર સહન કરવા તૈયાર છું એમ. એટલે મને પછી હિમોફિલિયાનો પ્રશ્ન થયો. હા. એટલે હું એવું હતું, પેલું હોય ને કે આપણે નેગેટિવ થઈને પત્તા ફેંકીએ છીએ, જો હું કોમેડિયન છું, આપણી ઇન્કમ નું કઈ નક્કી નહીં, હમ. તો કે ચાલશે, હું કમાઈ લઈશ, બોલો આગળ. પછી મેં હિમોફિલિયાનું પત્તું કાઢ્યું, આ છે જુઓ, મને બી માઇગ્રેન છે, આપણે એકબીજાને સહન કરીશું, આગળ બોલે. હું પત્તા ફેંકતો ગયો, પછી છેલ્લું પત્તું મેં ફેંક્યું. સિદ્ધાર્થભાઈ, આ ક્યાંય નથી કહેવાયું, પણ આજે ખબર નહીં તમારું ચુંબક કામ કરે છે. તો છેલ્લું પત્તું ફેંક્યું, જે જનરલી છોકરીઓ ફેંકતી હોય છે, મમ્મી પપ્પા નહીં માને. એમને, મારા મા બાપને કોઈ તકલીફ ક્યારે હોય નહીં, એ બહુ કુલ માણસો છે એમ. આ ફેંકી જોઈએ એમ. તો પછી કે વાત તો સાચી છે, ચલો તમે પૂછીને કહેજો. 6 મહિના સુધી હવે ચિંતા નહીં એમ. તો પછી 3 દિવસ પછી એમને શી ખબર શું સૂઝ્યું, તો એમણે મારા બાપુજીનો અને મારા બાનો નંબર મેળવ્યો અને એમને ડેટ ઉપર બોલાયા. એટલે એમને ડેટ ઉપર બોલાયા, એમને સમજાયા, એ કન્વિન્સ થઈ ગયા. પછી પેલું પત્તું લઈને પાછા આવ્યા, મને એ માની ગયા છે, હવે બોલ. એટલે તમે જે દૂર ઠેલતા હતા એ આ હિમોફિલિયાને. હું દૂર ઠેલતો તો એટલા માટે કે મક્કમતા, કારણ કે કેવું છે કે મારા જીવનના જેટલા પણ કોમેડી ને રિલેટેડ જેટલા પણ ઇન્સિડન્ટ્સ રહ્યા છે, પ્રેમ પ્રકરણ ને રિલેટેડ, કેવું છે કે એઝ સુન એઝ મારા જીવનમાં કંઈક મોટો હેલ્થનો ઇશ્યુ આવે છે, એટલે સામેવાળી વ્યક્તિને કદાચ ડબલ શ્યોરિટી આવે. કારણ કે કેવું છે કે કોઈને આજે તમને હિમોફિલિયાનું કીધું એટલે તમને એમ લાગે કે એમાં શું અમિતભાઈ એમ, તમે એકચ્યુઅલી કાલે મારા ઘરે આવ્યા હો અને તમે મારા 2 ઘૂંટણ સૂજેલા જુઓ અને મને બેક ટુ બેક ઇન્જેક્શન્સ લેતા જુઓ, તો એ પ્રશ્ન તમને એમ લાગે કે સાંભળ્યું તારે આટલું ગંભીર નહોતું. એ ગંભીરતા મારે જાણવી હતી. પણ શી સ્ટુડ વિથ મી. એના પછી અમે બીજી ડેટ ઉપર મળ્યા, એના પછી ના મારા તમામ હેલ્થ એપિસોડ્સમાં હાજર રહ્યા. એના પછી એ એમના ઘરેથી મારા ઘરે આવતા, મને ગાડીમાં બેસાડી અને મને હોસ્પિટલ ઇન્જેક્શન્સ માટે લઈ જતા, પાછા ઘરે આવતા અને પછી એમના ઘરે જતા. શી ઓલ્સો વોન્ટેડ ટુ બી પાર્ટ ઓફ ધેટ લાઈફ. તો એ બહુ જ જુદું હતું, એ બહુ જ છેવટે હા પાડી દીધી. એટલે છેવટે પછી હા એમણે મારી પાસે પડાવડાવી અને હા પાડી દીધા. પછી મને એમ થયું કે આ તો હારું મસ્ત ગોઠવાઈ ગયું, આ રહી ગયું હોત તો જીવનમાં રહી જાત, ચાલી જશે. ના ચાલી જાય એવું તો એમને વિચારવાનું હતું એમ. એટલે મને હજી પ્રશ્ન થાય, પરણી ગયા પછી હું એને દર 3 મહિને એકવાર બેસાડી પૂછું છું. મેં એલાર્મ મૂકેલો મારે કે વાય તમે બધી રીતે બધું પરફેક્ટ છે, પછી આ નોટ શું કરવા એમ. મને હજી નહીં પ્રશ્નનો જવાબ મળ્યો કે એમને મારા એટલે અમુક જે હોય એ બંધ હોય એ જ. હા, એ પ્રેમ આંધળો હોય છે, વાત સાચી. ના, એટલે અમુક જે ભાવનાઓ હોય એ બંધ ડબ્બામાં મુઠ્ઠીમાં રહે ત્યાં સુધી સારું છે. તમે તમારા ફેમિલીની વાત કરી, મમ્મી પપ્પા. મેં એવું સાંભળ્યું છે કે તમે, તમારા બેન, તમે, મમ્મી ને પપ્પા ને હવે ભાભી કીધું એ પ્રમાણે લેખક છે, તમે સ્ટેન્ડ અપ છો, એટલે 2 તમારા પપ્પામાં પણ એક્ટર, એમણે 48 વર્ષની ઉંમરે રિટાયર થઈને ફરી કર્યું. બીજા 2 જે છે વ્યક્તિઓ, તમારા મમ્મી અને બેન, એ પણ કઈક કલામાં છે, તો એ શું છે? બેન ખૂબ સારા મહેંદી આર્ટિસ્ટ છે, નેશનલ સ્કેલ ઉપર મહેંદી કોમ્પિટિશન્સ ને બધું કરેલું છે, એટલે શી ઇઝ એન આર્ટિસ્ટ ઓફ મહેંદી. અને મમ્મી બહુ સારા શેફ છે, 400-450 જુદા જુદા પ્રકારની વાનગીઓ એમણે ઇન્વેન્ટ કરી છે. એટલે રોજ સવારે ઉઠીએ ત્યારે અચાનક આવે કે આપણે દૂધીના છાલના ભજીયા બનાવ્યા છે. યાર તું ચા પછી રાખ ને એમ, એવું એ રોજ નવું જુદું કંઈક બનાવે. મારા મમ્મી છે એ કારેલાની છાલના ભજીયા બનાવે છે. ક્યાં વાત છે. આવું તમે મારા મમ્મી સુધી ના પહોંચાડતા. આ શો જોશે ને, શો તો જોવો પડશે. પછી મમ્મીનો નંબર હું આપી દઈશ, પછી 2 ખોડાય. તો મતલબ ટૂંકમાં બધા કલાકારો છે, તો એકબીજાનો વિશ્વાસ થાય. હા, એટલે અમને બહુ અંગત કહેતા પેલા અમને બાંધમાં લેવા પડે કે આનું કઈ વાર્તા નહીં બને, કોમેડી નહીં બને તો કહું, એવું થોડું અમારે કરવું પડે. અને થોડા ઘણા અંદર ખબર બી હોય કે આને જો સારો જોક સૂજી ગયો તો આ વાપરી જ નાખશે એમ, કે આમાં આપણું કેરેક્ટર ગમી. ઘણી વાર વાઈફની વાર્તા વાંચતા હોઈએ ત્યારે ખબર પડે કે આ 3જા નંબરનું કેરેક્ટર છે એ હું નથી એમ, એટલે આપણે જ હોઈએ પણ ક્યાંક એમાં રજૂ થયા હોઈએ. એક્ઝેક્ટલી. તો આ તો થઈ તમારા વ્યક્તિગત જીવન. હવે આપણે સ્ટેન્ડ અપ કોમેડી ઉપર આવ્યા. બિલકુલ. પહેલા તો એકદમ બેઝિક સવાલ કે સ્ટેન્ડ અપ કોમેડી એટલે શું? બિલકુલ, એની બહુ સાદી વ્યાખ્યા છે સ્ટેન્ડ અપ કોમેડી શબ્દની, કે એક વ્યક્તિ મંચ ઉપર કહાનીઓને એટલે કે વાર્તાઓને કિસ્સા સ્વરૂપે રજૂ કરે, એટલે કે પોતાની સાથે ઘટેલી ઘટના સ્વરૂપે રજૂ કરે, અને દર થોડીક સેકન્ડો કે થોડીક મિનિટે લોકો હસે એવી પંચલાઈન જેમાં આવતી હોય, આ કળાને સ્ટેન્ડ અપ કોમેડી કહેવાય. તો જે આપણે શાહબુદ્દીનભાઈની વાત કરી કે સાઈરામ દવે છે, કે જેટલા પણ ડાયરાના,
તો એમને સિટ ડાઉન કોમેડી કહેવાય? ના કહેવાય, એકચ્યુઅલી એમને કમેડિયન્સ કહેવાય ખાલી. ઓકે. એટલે સિટ ડાઉન ને સ્ટેન્ડ અપ એવું, આ સ્ટેન્ડ અપ નથી. એકચ્યુઅલી ઉપજાવી કાઢેલો બહુ પાછળથી આવેલો શબ્દ છે કે આ Okay. મોટા ભાગે ઉભા રહે છે એટલે સ્ટેન્ડ અપ એમ. બીજું કેવું છે કે શહાબુદ્દીન સાહેબ ની હ્યુમર જે છે એ બહુ મજા એટલા માટે છે ને આટલા વર્ષો સુધી આપણને હજી રિલેટેબલ એટલા માટે લાગે છે કારણ કે માત્ર સ્ટેન્ડ અપ કોમેડી નથી કરી રહ્યા. કોમેડીના 38 પ્રકારો છે. વીટ, અચ્છા. સટાયર, બ્લેન્ડવર્ડ, જુવેનાઇલ, સોફોમોરસ, આવા 38 પ્રકારનું હ્યુમર છે. અને એમાં જેટલા પણ સ્ટેન્ડ અપ કોમેડિયન્સ અત્યારે અમારી પેઢીના, મારી પેઢીના પોપ્યુલર છે, એટલે આપણી પેઢી કરવી છે, આપણે આપણી પેઢીના પોપ્યુલર છે, એટલે તમને બી થોડું આમ અમારી સાથે હા, મને લાગે. ગમશે. આપણી પેઢીના જે કલાકારો પોપ્યુલર છે એ માત્ર સ્ટેન્ડ અપ કોમેડી, મિમિક્રી અને ઇમ્પ્રોવ કોમેડી આ 3 સાથે સીમિત છે. જ્યારે શહાબુદ્દીન ભાઈએ એમના કરિયરની શરૂઆતથી લગભગ 14 થી 15 પ્રકારની કોમેડીને, 14 થી 15 પ્રકારના હ્યુમરને ઇન્કોર્પોરેટ કરતા આવ્યા છે. એ વ્યંગ પણ કરે છે, સટાયર, એ કટાક્ષ પણ કરે છે, સાર્કાઝમ, એ બ્લેન્ડ વર્ડ પણ કરે છે, બે શબ્દોને મિક્સ કરવા, એ પેથોસ પણ કરે છે કે જેમાં વચ્ચે એક ગંભીર ફિલોસોફી લાવી દે. આવા મલ્ટીપલ, બફૂન પણ કરે છે. વનેચા નામનું કેરેક્ટર છે કે જે આમ ગાંડું દેખાય પણ ક્યારેક એ ઇન્ટેલિજન્ટ પણ હોય, તો એ બફૂન પ્રકાર છે. તો એ આવા ઊંડા અભ્યાસ સાથે મલ્ટીપલ પ્રકારની કોમેડીને ઇન્વોલ્વ કરીને કરે છે. જેવું શહાબુદ્દીન ભાઈ ની પેઢીમાં પણ, એમના પછીની ને એમના પછીની આપણી પેઢીમાં પણ ક્યાંય કોઈએ આટલું બધું વેરિયસ વસ્તુઓને એક સાથે જોડવાનો પ્રયત્ન જ નથી કર્યો. તો તમે આટલા બધા પ્રકાર કીધા કોમેડીના, તો એમાં તમે કોઈ પ્રદાન આપવાનું ઈચ્છ્યું કે બિલકુલ. હું આ 32 પ્રકાર, 38 પ્રકાર, એમાં હું બધાને હું લોકો સામે લાવું, પહોંચાડીએ. અથવા બિલકુલ, તો એ બાબતે હું કંઈક સંશોધન કરીને લોકોને કહું? બિલકુલ, બિલકુલ. મારા 2 પ્રયત્નો આમાં છે. એક જે હું વર્ષોથી કરતો આવ્યો છું કે 38 પ્રકારના હ્યુમરને પહોંચાડીએ લોકો સુધી. હું દર વર્ષે એક ક્લીન કોમેડી ફેસ્ટિવલ કરું છું. અમદાવાદ કોમેડી ફેસ્ટિવલ દર 3 વર્ષે અમે કરીએ છીએ. આમાં અમારા ઘણા બધા શોઝ હોય છે જેમાં 36 પ્રકાર, 35 પ્રકાર, 32 પ્રકાર, એ પ્રકારોને અમે રજૂ કરીએ છીએ, 38 માના મોટા ભાગના. અને બીજો, હું જ્યારથી મેં કોમેડી પ્રોફેશનલી શરૂ કરી છે ત્યારથી એક સંશોધન પર છું કે 38 સિવાય એક 39મો પ્રકાર પણ બને. કારણ કે દુનિયામાં છેલ્લે કોમેડી ટાઈપ નવો શોધાયો એ ઘટનાને પણ 5 ડેકેડથી વધુ થઈ ગયું છે, 5 દશકો થઈ ગયા છે. તો એના પછી એવું તો બને નહીં કે 5 દશકમાં કોઈ ક્રિએટિવ વ્યક્તિ આવ્યો નથી, પણ આ તરફ કોઈ સંશોધન થઈ નથી રહ્યું. હું 39મા પ્રકાર ઉપર સંશોધન કરું છું અને ખૂબ જલ્દી નજીકના ભવિષ્યમાં મને એના માટે ડોક્ટરેટ ની પણ પદવી પ્રદાન થશે. એના વિશે માહિતી મળી છે? બિલકુલ. હું જે પ્રકાર શોધી રહ્યો છું એને ઇન્ડો-પ્રો પ્રકાર નામ આપવાનું છું. ઇન્ડો-પ્રો. ઓકે. આ બેઝિક પ્રકાર એવો થશે કે જે ગુજરાતી હ્યુમરની શરૂઆત જ્યારે ભવાઈ અને તરગાળાથી થઈ હતી, કે જ્યારે બહુ જ જલ્દી બધું સ્વિચ થતું હતું, એ તરગાળા અને ભવાઈના પ્રકારોમાં જે હ્યુમર હતું એ એકચ્યુઅલી 38 પ્રકારોમાં ક્યાંય ફિટ બેસતું નથી, છતાંય ફની છે. પણ એ હવે એપ્લિકેબલ નથી, એટલે કે અત્યારની પેઢી માટે એને રજૂ કરી શકવા માટેના કોઈ એપ્લિકેશન્સ નથી. તો એ પ્રકારોની ઉપરથી પ્રેરણા લઈને એને અર્બન હ્યુમર બનાવવા માટેનો એક પ્રકાર છે, સંશોધન છે. અને છેલ્લે એને એવું નાનકડા ફોર્મ્યુલામાં ગોઠવવું છે કે જેથી જે વ્યક્તિ સ્ટેન્ડ અપ કોમેડિયન નથી એને પણ એ ફોર્મ્યુલા સાથે કંઈક રજૂઆત કરવી હોય તો એ કરી શકે. તો આ તમારું સંશોધન ક્યાં સુધી પહોંચ્યું છે? એ મારા સંશોધનની અંદર અત્યારે એવું છે કે મેં પ્રકારની શોધ કરી લીધી છે, એ પ્રકારની રજૂઆતની શોધ કરી લીધી છે. હવે છેલ્લા થોડાક મહિનાઓનું કામ છે એનું સિમ્પ્લિફિકેશન. કે એટલું કોમ્પ્લેક્સ પણ ન હોવું જોઈએ કે તમે કોમેડીના 50 વર્ષના અનુભવ પછી જરા માણી શકો એમ. મારે એવો પ્રકાર બનાવવો છે, તો એવા પ્રકારની સંશોધન કરવું છે કે જે નોન કોમેડિયન્સ, જેને પ્રોફેશનલ કોમેડી સાથે કાંઈ લેવા દેવા નથી, આપણા બધાના લગ્નમાં એક મામા કે એક માસા હોય કે જે આવે એટલે બધા કઝિન ખુશ કે હવે મજા આવશે, અને પછી મામા આજુબાજુ બધું જોઈ ગુલાબ જાંબુ બહુ જોરદાર છે જોક બનાવવાના ચાલુ કરે, તો એ મામા પણ એ પ્રકાર વાપરી શકે. એવા પ્રકારનું સિમ્પ્લિફિકેશન બાકી છે. આની થીસીસ ઉપર જઈ રહ્યા છો? હા, આની થીસીસ લખાશે. એ થીસીસ આપણે પબ્લિક કરી અને પબ્લિશ પણ કરીશું. 400-450 પેજનું એ બુક બનશે. અને પ્લસ એના એપ્લિકેશન્સ માટે હું કોમેડી ટ્રેનર પણ છું, તો એને લગતા હું અઢળક ફ્રી વર્કશોપ્સ પણ કરીશ ભારતના અલગ અલગ શહેરોમાં જઈને, વિશ્વના અલગ અલગ શહેરોમાં જઈને, જેથી જે કોમેડિયન્સ આને એપ્લાય કરવા માંગે છે શીખી શકે. ટૂંકમાં આવનારા અમુક વર્ષો પછી જ્યારે તમે આ વિડીયો જોતા હશો ત્યારે મારે જે ડિસ્ક્રિપ્શન છે એ ચેન્જ કરીને ડોક્ટર અમિત ખુવા એવું લખવું પડશે. બિલકુલ, બિલકુલ. હું બોલવાનો હતો તમારા આશીર્વાદ, પણ પછી મને યાદ આવ્યું કે આપણે એજ બહુ એક પેઢીમાં નક્કી કર્યું છે એટલે ના બોલાય. કઈ વાત, આપણે મૂળને ધ્યાન રાખીએ. હવે તમે હમણાં જે વાત કરી ને એમાં ક્લીન કોમેડીની વાત કરી. આજની, એટલે હું જેનો નથી પેઢીનો, એ પેઢીનો એવો ફરિયાદ છે કે કોઈ પણ સ્ટેન્ડ અપ કોમિક હોય
તો એનામાં અમુક શબ્દો અભદ્રતા તો હોવી જ જોઈએ એવું હોવી. કદાચ એ લોકો નક્કી કરીને બેઠા છે. છે. તમારી કોમેડીમાં અમે તો બધાએ જોઈ છે, પણ તેમ છતાં જેઓ હજી સુધી બચી ગયા છે તમને જોવાથી, એમને જરા કહો કે તમારી કોમેડી કેવી હોય છે ને આવી ક્લીન કોમેડી જ કેમ? એકલી કેમ ન થઈ શકે? Right. હિંમત બિલકુલ. નથી કે લોકોને જ આવું જોઈએ છે. મહેનત વાળું કામ છે, ઓકે. એટલા માટે નથી થતી અથવા નથી થઈ શકતી. 38 પ્રકારની કોમેડીમાં એક પ્રકાર છે બ્લુ હ્યુમર, હમ. એટલે જેમાં આપણે માત્ર અડલ્ટ વ્યક્તિઓને ટાર્ગેટ કરીને હ્યુમર ક્રિએટ કરીએ. એટલે એ પણ લેજિટિમેટ ટાઈપ ઓફ હ્યુમર છે. એટલે જે અડલ્ટ કોમેડી કરે છે એ ખરાબ કોમેડી છે એવું ક્યાંય ના કહી શકાય કે ક્લીન કોમેડી થી એટલે ઉતરતી છે એનો એવું વર્ગ નથી. અલગ છે. એનો વર્ગ અલગ છે. પણ મારું એવું માનવું છે કે એક વ્યક્તિએ ડબલ મિનિંગ જોક અથવા ગાળ ત્યાં સુધી ન બોલવી જોઈએ જ્યાં સુધી એ ક્લીન કરીને પણ લોકોને હસાઈ ન શકે. યુ હેવ ટુ ડિઝર્વ ઇટ, એવી ઘટના છે. એટલે અત્યારે નવી પેઢીમાં કેવું થાય છે કે એકદમ નવા કલાકારો જે જેણે હમણાં 2 મહિના પહેલા ઓપન માઇક્સમાં પહેલો સેટ પરફોર્મ કર્યો છે, એવા કલાકારો સ્ટેજ ઉપર 2 પ્રકારના જોક લઈને જાય છે, એક ક્લીન અને એક અનક્લીન. એ પહેલા 1 મિનિટમાં પ્રયત્ન કરે છે કે મેં પંચલાઈન કરી, કોઈ નથી હસતું તો હવે હું ગાળ બોલું, એટલે હસ્યા. એટલે એને એમ લાગે છે કે ગાળથી જ હસે છે, ને એમની ફરિયાદ એવી છે કે લોકોને ગાળ જોઈએ છે અમિતભાઈ, એટલે અમે અરે ભાઈ એવું નથી ભાઈ, આ એ જ લોકો છે કે જે તારા શાહબુદ્દીન પંચમાં રાઠોડને જોઈને મોટા કદાચ થયા છે. મહેનતની જરૂર છે. એટલે ગાળ એ પંચલાઈનનો રિપ્લેસમેન્ટ ન બનવું જોઈએ. એક એ આ મહત્વની છે વાત અને છે. બીજી પણ એક વાત સામે આવી છે કે પરિવારના સભ્યોને પણ નાહકના અંદર ખેંચે છે. એ કરવાના પણ 2 રસ્તા છે. હા, મેં exactly. આખા વિડીયો મારી બા, મારા પપ્પા, હા, મારી મમ્મી બનાવ્યા છે એવા વિડીયોઝ. પણ એ ઘટના કેવી છે કે એક છે ને બહુ મસ્ત ઘટના છે સિદ્ધાર્થભાઈ, રોસ્ટિંગ અને ઇન્સલ્ટ નો ફરક. એનાથી આ Exactly. બધું બહુ ક્લિયર થશે. હા, જુઓ, હા, રોસ્ટિંગ એટલે કોઈની મજાક ઉડાવવી અને ઇન્સલ્ટ એટલે કોઈની મજા લેવી. હા. મજાક ઉડાવવી ને મજા લેવી, હસવું ને હસી કાઢવા જેટલો ફરક છે, નાવું ને નહીં નાખવા જેટલો ફરક છે, બરાબર છે. સપના અને સમણા જેટલો ફરક છે. Right. એટલે કેવું છે કે રોસ્ટિંગમાં હું સિદ્ધાર્થભાઈના જીવનની એવી વાત શોધીને લાવું છું કે જેના વિશે સિદ્ધાર્થભાઈ નકારી પણ નહીં શકે, પણ હું લઈને આવું છું તો એમને થોડોક શોભ થશે કે આ ક્યાંથી શોધી લાવ્યો, આ તો કોઈ નહીં કીધું ને એમ. તો એ રોસ્ટિંગ છે જેમાં હું ટ્રુથ બોલી રહ્યો છું, પણ એ ટ્રુથ એમ્બેરેસિંગ છે. અને ઇન્સલ્ટ એટલે એમને એમની એવી મજાક કરવી કે જે સત્ય નથી, માત્ર મજા લેવા માટે હું એમને ઇન્સલ્ટ કરી રહ્યો છું. એ ઈઝી છે, આનું ઇન્સલ્ટ ઈઝી છે, આનું હું રોસ્ટિંગ ઉદાહરણ મુશ્કેલ છે. આનું હું Yes. એક બીજું ઉદાહરણ Yes, આપું. yes. અને અગેન શાહબુદ્દીનભાઈને જ યાદ કર્યા. બિલકુલ. શાહબુદ્દીનભાઈએ આવું કીધું છે હા. મજાક ને એની બાબતે કે ગમે એ સત્ય ન બોલવું અને અણગમતું અસત્ય ન ના બોલવું. બોલું. એમ કે ઘણાને ત્યાં લગ્ન હોય ત્યારે એમ કે પેલો બેઠો હોય લગ્ન ઘરધણી અને એમ કે જોયું પેલા તો 2 વખત ખાવાના પણ કેવી આમ કરીને મહેનત ને હવે જો અત્યારે દબદબો તો જો. આ ગમતું સત્ય છે, ગમતું પણ એ સત્ય. ના કેવું જોઈએ ના કેવું એ વ્યક્તિ સામે. અણગમતું સત્ય પણ ના કેવું જોઈએ. તો કેવું કે કાંઈ વેત નહોતા ને ખબર છે પછી આપણે પેલી દિવાલ ઉપર બેઠા હતા ને ત્યાં ગા દોડીને આપણને આપણે બધા પડી ગયા હતા, આ એમાંનો એ માણ, આવું પણ ના કહેવાય. ના કેવું. એટલે તમે જે કીધું રોસ્ટિંગ અને અને insult. ઇન્સલ્ટ, પેલું જે બીજું છે એ ઇન્સલ્ટ, ગા દોડી, હા, કે પેલું એક જાતનું રોસ્ટિંગ એમ. રોસ્ટિંગ છે. એટલે એ થિન લાઈન સમજવી બહુ જરૂરી છે. યસ. અત્યારે ગાળ બોલીને કોમેડી કરવાની ફેશન આવી છે. આપણા ગુજરાત રાજ્યમાં પણ એવા ઘણા કોમેડિયન્સ છે કે જે અડલ્ટ હ્યુમર કરે છે અને બહુ જ મેચ્યોરિટીથી કરે છે. જેને એમ કહેવામાં આવે કે 20 મિનિટ માટે હવે તમારે ગાળ નથી બોલવાની, તો કંટ્રોલ કરીને એના કરી વગર પણ એટલું જ હસાઈ શકે છે. બરાબર છે. તો એ કોમેડિયન્સને હું રિસ્પેક્ટ કરું છું અને એ કોમેડિયન્સની સાથે હું કામ પણ કરું છું. તો આના પર જ આપણે વાત કરીએ કે ગુજરાત અને સ્ટેન્ડઅપ કોમેડી હા. અને કોમેડિયન્સ શું પરિસ્થિતિ છે આજે? બહુ જ અને એમાં તમે તમારી જાતને કેમ મૂકો છો? પોઝિટિવ પરિસ્થિતિ છે. આ સવાલ 2-5 વર્ષ પહેલા પૂછવામાં આવતો હતો તો બહુ પ્રશ્નાર્થ ચિહ્નવાળી પરિસ્થિતિ હતી. આજથી 5 વર્ષ પહેલા મારી કંપનીએ કેફે કોમેડી અમે એક સર્વે કરેલો, તો એમાં અમને 140 કલાકારો મળ્યા હતા, જેમાં ઓપન માઇકર, સ્ટેન્ડઅપ કોમેડિયન, અમિત કુવા, શાહબુદ્દીન સાહેબ બધા આવી ગયા. એટલે હવે 5 કરોડની 6 કરોડની જનતાને હસાવવા માટે 140 કલાકારો, એટલે અમને બહુ મુશ્કેલ લાગ્યું હતું. પછી અમે એવું નક્કી કર્યું કે દર 3 વર્ષે અમે આ સર્વે કરીશું અને અમે ત્યાં સુધી પહોંચીશું જ્યાં અમારો લાસ્ટ સર્વે નહોતો પહોંચ્યો. અત્યારે એ આંકડો 263 છેલ્લા સર્વેમાં ગયા વર્ષે પહોંચ્યો હતો. એટલે ઇન્ક્રીઝિંગ છે. નવા કલાકારો ખૂબ જલ્દી આ ફિલ્ડ તરફ આકર્ષાઈ રહ્યા છે અને ટકી રહ્યા છે. મુંબઈમાં દરરોજ 5000 નવા કોમેડિયનો તૈયાર થાય છે અને દરરોજ 4000 કોમેડિયનો કોમેડી છોડીને પાછા નોકરી તરફ પાછા જાય છે, પોતાના શહેર તરફ. એવું ગુજરાતમાં બહુ ઓછું થઈ રહ્યું છે અથવા નથી થઈ રહ્યું. અહીંયા ડેડિકેશન છે કોમેડી પ્રત્યેનું.
અહીંયા તમને તમે કોઈ અમદાવાદમાં નાના ઓપન માઇકમાં જાઓ તો તમે 5 ઓપન માઇકમાં જાઓ તો એક કલાકાર 5 વાર સ્ક્રિપ્ટ લઈને કામ કરતો મહેનત કરતો જોવા મળે છે. તો આઈ વુડ પોઝિટિવલી પુટ ધીસ આઉટ ઇન ફ્રન્ટ ઓફ ધી ઓડિયન્સ કે આપણા ગુજરાતમાં કોમેડી ખૂબ સારા ડેડિકેટેડ કોમેડિયન સાથે સર્વાઈવ કરી રહી છે અને બેઝિકલી એક સપ્લાય ડિમાન્ડ રેશિયો પણ બહુ જોરદાર છે અત્યારે. મારું ક્લીન કોમેડી સિલેક્ટ કરવા પાછળના 2 નિયમ, એક એથિક્સ કે ગાળ બોલીને નથી હસાવા કારણ કે ઈઝી છે, અને બીજો નિયમ એવો પણ છે કે આપણે ગુજરાતી છે, ધંધો પહેલા વિચારીએ. એટલે અત્યારે કેવું છે કે જ્યાં જ્યાં ખૂબ સરસ પૈસો મળે છે કોમેડીમાં, કોર્પોરેટ પ્રોગ્રામ્સ, કોઈના લગ્ન, બાબલાની બર્થડે પાર્ટી હોય, જ્ઞાતિ સંમેલનોના ફંક્શન હોય, સરકારી કાર્યક્રમો હોય, આ બધી જ જગ્યાએ ગાળ બોલીને તમે નહીં હસાઈ શકો. તમે કોઈના લગ્નમાં કોઈને ગાળ બોલીને નહીં હસાઈ શકો, તમે સરકારી કાર્યક્રમમાં ગાળ નહીં બોલી શકો, કોર્પોરેટ હ્યુમરમાં ગાળ નહીં બોલી શકો. તો એવું કરનારો નવી પેઢીનો 2 કલાકનો કોન્ટેન્ટ ધરાવતો જે ગાળ બોલ્યા વગર હસી શકે એવો ગુજરાતમાં અત્યારે હું એકમાત્ર છું. એટલે બધી જ ઇન્ક્વાયરીઝ અત્યારે મારી પાસે આવી રહી છે, એટલે કમર્શિયલી બી ઇટ્સ વેરી વાયેબલ ફોર મી, સો આઈ એમ ચૂઝિંગ ઇટ. એટલે તમે એમ કીધું કે ક્લીન કોમેડી કરવી એ અઘરું છે, એટલે એની પંચ લાવવા બધી મહેનત કરવી પડે. તો સહેલા રસ્તા કયા જો તમારે ફેમસ થઈ જવું રાતો રાત? હું મારા માટે નથી કહેતો. બિલકુલ બિલકુલ. ઇન્સલ્ટ કોમેડી સહેલો રસ્તો છે, ગાળ બોલવી સહેલો રસ્તો છે. પોલિટિકલ અથવા રિલિજિયસ કોમેડી કરો તો રાતોરાત વાયરલ થઈ જવાય છે આજકાલ. આપણે એના અદરકમાં લો જોઈએ છીએ. પ્લસ આપણે જે ઉદાહરણ લીધું શરૂઆતમાં, પ્લેજરિઝમ, યસ, ચોરી કરીને તો મજા જ છે જ્યાં સુધી પકડાવ નહીં ત્યાં સુધી. વિડીયો વાયરલ થઈ ગયો છે, એના જેવી ઘટના છે. પકડાઈશું તો ઉતારી દે. આઈ હેવ સીન અ લોટ ઓફ કોમેડિયન્સ કે જે 5 વર્ષના કરિયર પછી આવા નિર્ણયો લે છે કે કરિયર પ્લેજરિઝમ, પકડાઈશું ઉતારી લઈશું, ત્યાં સુધી ચેનલમાં સબસ્ક્રાઇબર તો આવી જશે. એટલે આ સહેલા અને ખરાબ રસ્તા છે. આપણે બહુ મહેનત બિલકુલ. એટલે સહેલા અને ખોટા રસ્તા છે. આપણે ગુજરાત પૂરતું મર્યાદિત રાખીએ. એક ટ્રેન્ડ એવો જોવા મળ્યો છે, ગુજરાતી યુવાન, તમે તો બધાને ભણાવો છો એટલે એના વિશે પણ વાત કરવાની છે આપણે, કે એમને એવું લાગે છે કે ગુજરાતી કરતા હિન્દીનું જે માર્કેટ છે અથવા તો દર્શકો છે એ વધુ છે, તો ગુજરાતી હોવા છતાં એ હિન્દી સ્ટેન્ડઅપ કોમેડી ઉપર વધુ જાય છે, કોન્સન્ટ્રેટ કરે. તો તમારો આ બાબતે વિચાર અને ઓબ્ઝર્વેશન શું છે? આ બાબતે એઝ અ ટ્રેનર મારો વિચાર એ છે, અને એ જ હોવો જોઈએ, કે તમે કોઈ પણ કળા શરૂ કરતા હો ને ત્યારે તમારા કમ્ફર્ટ ઝોનમાં કરવી જોઈએ. જેમ કે હું હ્યુમર શીખવાડું તો મારી પાસે વિશ્વના અલગ અલગ દેશોથી, ભારતના અલગ અલગ રાજ્યોથી લોકો એડમિશન લે. હવે પંજાબનો એક વ્યક્તિ એડમિશન લે છે તો એ હિન્દી શરૂ કરે છે, તો એને પૂછું કે ભાઈ તમે જીવનમાં ક્યારે કોમેડી કરી? ના. તો હિન્દી કરતા તમે પંજાબીથી શરૂ કરો, જે ભાષામાં તમને સપના આવે, જે ભાષામાં તમે ગુસ્સો આવે છે, જે ભાષામાં તમને અચાનક પૂછીએ શું કરે છે, હે ભાઈ, જે નીકળે છે ને આપણું રિફ્લેક્શન, એ ભાષામાં હ્યુમર કરવું. કારણ કે એમાં આપણો શબ્દ ભંડોળ બહોળો હોય, એમાં આપણી ફાવટ હોય, એમાં આપણી બોલવાનો લહેકો બેસેલો હોય. એવી રીતે શરૂ કરવાથી તમારા બેઝિક્સ ઓફ હ્યુમર, કળાના જે બેઝિક્સ છે, બહુ જ મજબૂત બને. મેં ગુજરાતી કોમેડી શરૂ કરી એના પહેલા 5 વર્ષમાં દરેક ટેકનિક ઉપર માસ્ટરી હાંસલ કરી લીધી હતી. દરેક, હવે કોઈ પણ પ્રકારનું 3 વર્ષના બાળકથી માંડીને 90 વર્ષના દાદાથી માંડીને બધા જ લોકોને હાથમાં જમવાની ડીશ હોય તો પણ હું હસાવી શકું છું, દોડતી ભાગતી પબ્લિક હોય એને બેસાડીને હસાવી શકું છું. એ કળા, એ માસ્ટરી મેળવી છે કારણ કે મેં કમ્ફર્ટ સાથે. હું સીધું અંગ્રેજી કે હિન્દીમાં શરૂ કરત તો ઘણા બધા શબ્દો મારે એવા વાપરવા પડત કે જે બોલિવૂડે ફેમસ કર્યા છે, જે એકચ્યુઅલી હિન્દી ઓડિયન્સ સમજતી નથી. તો ઇટ ઇઝ એડવાઇઝેબલ ટુ સ્ટાર્ટ વિથ યોર મધર ટંગ એન્ડ ધેન ગ્રેજ્યુઅલી મૂવ ટુ એની લેંગ્વેજ. મને ગુજરાતી કોમેડીમાં કોમેડી સમજવામાં 5 થી 7 વર્ષ લાગ્યા છે. હિન્દી કોમેડીમાં હોત તો હું કદાચ 15 વર્ષે પણ સ્ટ્રગલ કરતો હોત. અને હવે જો મારે હિન્દી કોમેડી કરિયર શરૂ કરવું હોય કે અંગ્રેજી કોમેડી કરિયર શરૂ કરવું હોય તો માત્ર થોડાક મહિનાઓની પ્રેક્ટિસમાં હું એમાં પારંગત થઈ જાઉં. બેઝિક શુડ બી ડન ઇન યોર મધર. જેમ તમે કીધું તમે ટ્રેન કરો છો, જી જી, તો એની વાત આપણે પછી લઈએ. પહેલા સવાલ એ છે કે જેને તમારી ફી ન ભરવી હોય પણ સ્ટેન્ડઅપ કોમેડી કરવી છે અને આ વિડીયો જોવે છે, તો એને તમે શું ટીપ આપશો? બિલકુલ કરી જ શકાય. પછી તમે મને કહો કે તમારું શું ટ્રેનિંગ, તમે શું આપો છો, સર્ટેનલી, ક્યાં આપો છો, સર્ટેનલી, કઈ જાતની આપો છો? બિલકુલ. સી, ટ્રેનિંગ આજથી વર્ષો પહેલા હતી જ નહીં. અમિત ખુવાએ કોઈ ક્લાસ નથી ભર્યા, ઝાકિર ખાને કોઈ ક્લાસ નથી ભર્યા, શાહબુદ્દીન રાઠોડ સાહેબે કોઈ ક્લાસ નથી ભર્યા. બધા ક્લાસ વગર જ, ટીચર વગર જ, કારણ કે છે પણ નહીં કોઈ ક્લાસ, એ વખતે હતા પણ નહીં. તો ઘટના એવી છે કે ટ્રાયલ એન્ડ એરર થી કોઈ પણ કળા શીખી શકાય. તમે ઇન્ટરનેટ ઉપર લખશો કોમેડી રાઇટિંગ ફોર્મ્યુલા, એટલે 18 આર્ટિકલ છે, એમાંથી સેટઅપ પ્લસ પંચલાઇન ઇક્વલ્સ ટુ જોક. મારા જીવનના ઘટેલા કોઈ પણ કિસ્સામાંથી જોક બનાવવાના ફોર્મ્યુલા શીખો ઇન્ટરનેટ દ્વારા. એને એપ્લાય કરીને એક 5 મિનિટની સ્ક્રિપ્ટ બનાવો જેમાં 15 જોક્સ છે. નજીકમાં ઓપન માઇક, જે
આપણી ઓડિયન્સને ઓપન માઇક ન ખબર હોય કે એવું ઇવેન્ટ હોય છે કે જ્યાં કોઈ પણ પ્રકારના પ્રાયોર એક્સપિરિયન્સ વગર દરેક કલાકારને 4 મિનિટ બોલવાનો મોકો મળે. આવા એક ઓપન માઇકમાં રજીસ્ટર કરો, એને રેકોર્ડ કરો ઓડિયોથી તમારા મોબાઈલ ફોનમાં. ઘરે આવીને જુઓ કે 15 જોકમાંથી કયા 3 જોક ઉપર ઓડિયન્સ હસી, કયા 12 જોક ઉપર ના હસ્યા. એક જોકને વિચારો કે આમાં કેમ ના હસ્યા. અચ્છા, આમાં સમજાય નહીં પોલિટિક્સ છે એટલા માટે મારે પહેલા એમને બ્રીફ આપવું પડે. એના કારણો શોધો, ફરી હોમવર્ક કરો અને ફરી બીજા ઓપન માઇકમાં જાઓ. આવું 20, 25, 30, 35, 40 વખત કરશો એટલે 5 મિનિટનું કોન્ટેન્ટ જે છે એમાં 15 જોકમાંથી 14 જોક ઉપર લોકો હસતા થઈ જશે. તો એ 5 મિનિટ સરસ બની ગઈ. આ મહેનતથી દરેક કલાકાર આગળ આવ્યો છે. આ મહેનતથી દરેક કલાકારે પોતાના જીવનમાં 1.5-2 કલાકના મૌલિક જોક્સ બનાવ્યા છે. કોઈ નથી દુનિયામાં એવું, ના લુઈસ સીકે, ના ઝાકિર ખાન, ના અમિત ખુવા, કે જે આમ કાગળ પેન ઉપર જોક લખ્યા, ઓડિયન્સ સામે ગયા બધા ચાલ્યા, બની ગઈ 5 મિનિટ. એવું કોઈના જ નથી થતું. એક 5 મિનિટ 10 મિનિટનું કોન્ટેન્ટ બનાવવા મહિનાઓની કલાકારો મહેનત કરે છે. તો ટ્રાયલ એન્ડ એરર થી શીખી શકાય. બીજો રસ્તો જે આપણે નક્કી કર્યો, સ્ટેન્ડઅપ કોમેડીની ટ્રેનિંગ લેવી, હ્યુમરની ટ્રેનિંગ લેવી. એ બીજું કંઈ જ નથી કરતું, પણ જે તમે ટ્રાયલ એન્ડ એરર ને ભૂલોથી શીખો છો એ ઘટનાનો સમય ઓછો કરીને તમને એક નાનકડા કોર્સમાં લાવીને આપે છે. મેં જયારે જીવનમાં કોમેડી શરૂ કરી સિદ્ધાર્થભાઈ, ત્યારે મેં સર્ચ કર્યું હતું. 12મા ધોરણમાં આવ્યો ને પછી કોલેજમાં ડિગ્રીમાં એડમિશન લેતો હતો ત્યારે પપ્પાએ મને બહુ જ સરસ બેસીને સમજાવ્યું કે તારે કમ્પ્યુટર એપ્લિકેશનની ડિગ્રી લેવી છે ને, કે તું આ કે કોમેડીની ક્યાંક ડિગ્રી ચાલતી હોય એ લે ને, આપણે ભણવાથી મતલબ ને. આવું ફાધર તરફથી આવે બહુ મોટી ઘટના છે બાળક માટે. ચોક્કસ. એટલે મેં ઇન્ટરનેટ પર સર્ચ કર્યું તો મોટામાં મોટો ને લાંબામાં લાંબો એક જ કોર્સ ચાલતો હતો એ વખતે, જે 1.5 દિવસનો હતો, જેની ફી $3000 હતી અને હતો લંડનમાં. એટલે મેં વિચાર્યું કે 1.5 દિવસમાં તો ચલો લંડન બી જઈએ, $3000 ખર્ચીએ, પણ લંડન 1.5 દિવસમાં તો મને શું શીખવાડશે એવું કે જે હું આઈને સીધો કોમેડિયન બની જઈશ. 1.5 દિવસમાં કોઈ કલાકાર નથી બનતું. એના કરિક્યુલમમાં મેં જોયું તો પણ એવું કઈ હતું નહીં. એટલે મને એક પ્રશ્ન થયો કે મારા જેવો કેટલાય ને હશે એવો પ્રશ્ન. મેં જે 15 વર્ષની મહેનતથી શીખ્યું એ એકચ્યુઅલી સાથે બેસીને 7 દિવસમાં શીખવાડી શકાય એમ હતું. પછી એપ્લાય કરવા માટે તમારે મંચ ઉપર જવાનું છે, પણ ભૂલો આ નથી કરવાની એનું લિસ્ટ તો બની શકે. ધેન આઈ સ્ટાર્ટેડ કોમેડી ટ્રેનિંગ એકેડમી, કે જેમાં આપણે ડિફરન્ટ અલગ અલગ કોર્सेस દ્વારા ના માત્ર સ્ટેન્ડઅપ કોમેડી પણ વિશ્વની અવેલેબલ બીજી કોમેડીઝને પણ પ્રોપરલી ટ્રેન કરીએ છીએ. એ જે તમારી એકેડમી છે એના નામ, સરનામું અને ફોન નંબર હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એટલે જેમને પણ સ્ટેન્ડઅપ કોમેડી શીખવાની ઈચ્છા છે અને અમિતભાઈને મળવું છે આ બાબતે, પછી તો મળશે, શોમાં તો મળતા જ હોય છે, એટલે સેલ્ફી માટે નહીં પણ સેલ્ફ માટે જો મળવું હોય તો એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને તમે એમની ઓફિસનો સંપર્ક કરી શકશો. અને અમદાવાદના આશ્રમ રોડ વિસ્તારમાં છે, એટલે એકદમ સેન્ટરમાં જ છે, ક્યાંય બહુ દૂર ભાગવાની જરૂર પણ નથી. તો આ થયું. હવે તમે સ્ટેન્ડઅપ કોમેડિયન છો, તમે રીલ પણ ઘણી બનાવી, એમાં તમને સૌથી ગમતો શો જે તમારી લાઈફમાં તમને કે વાહ આવો શો તો હજી થયો નથી, અને ગમતી કોઈ વાયરલ રીલ કે એવો કોઈ વિડીયો યુટ્યુબ પર, એ કોઈ તમને યાદ આવે છે? ગમતો શો તો એક મેં બહુ નાનપણમાં કર્યો હતો, હિંમતનગર ગામના પાદરે. એ વખતે મારી હાઈટ, હું નાનો હતો, 14-15 વર્ષનો હતો, 10માં ભણતો હતો આઈ ગેસ. અને મારી હાઈટ હશે લગભગ 4.5-5 ફૂટ, ને એ વખતે 20 ફૂટનું સ્ટેજ હતું, 20 ફૂટ હાઈટનું, જેમાં આપણે 22 પગથિયા ચડીને જવાનું છે. ઓકે. અને સામે લગભગ 7-8 હજાર લોકો બેઠા હતા. એટલે હા 40x60 કે 40x80 ના સ્ટેજ ઉપર 20 ફૂટ ઉપર 4.5 ફૂટનું રમકડું ઊભું છે અને હું બોલતો હતો. એ વખતે મેં પહેલી વખત આટલા મોટા સાઉન્ડ સિસ્ટમ, એ વખતે 8 મિનિટ માટે મને બોલાવવામાં આવ્યો હતો અને બાકીના બધા જ કલાકારો જે બેક સ્ટેજ હતા એમણે સાથે મળીને નિર્ણય લીધો હતો કે આજે આપણે નથી બોલવું, આજે આને બોલવા દઈએ, આજે આનો દિવસ છે. અને એ પ્રોગ્રામમાં હું જીવનમાં પહેલી વખત 1.25 કલાક સળંગ બોલીને સ્ટેજ ઉપરથી ઉતર્યો હતો. સામે ઓડિયન્સે પણ એવો પ્રતિસાદ આપ્યો હતો અને એ દિવસે જાતનો કોન્ફિડન્સ લાઈફ ટાઈમ માટે વધી ગયો. તો એ મારો ફેવરિટ પ્રોગ્રામ. અને કોઈ એવો વિડિયો કે રીલ જે ફેવરિટ જોક તો ગમી હોય? ફેવરિટ જોક છે મારો એક. ઓકે. એ મેં નાનપણમાં મેં નથી લખ્યો, આ રસિક મહારાજ કરીને કચ્છના એક કલાકાર છે, બહુ પોપ્યુલર આર્ટિસ્ટ છે કચ્છના, એમનો જોક છે અને એમની પરમિશન સાથે હું ઘણી બધી જગ્યાએ બોલતો હોઉં છું. એક નાનપણમાં એ જોક એમણે મને 1 લાઈન સંભળાવ્યો હતો અને પછી મને એટલો ગમી ગયો કે એમની પરમિશન સાથે મેં 1 લાઈન જોકને 8-10 લાઈનમાં કન્વર્ટ કર્યો હતો. એટલો, એટલે રસિકભાઈને ખબર છે, એટલે એટલો ફાલતુ અને બકવાસ પીજે છે, પણ પેલું હોય કે કલાકારને ગમતું હોય. આ મારું ફેવરિટ છે. કવિની એક કવિતા હોય કે જે ક્યાંય ના ચાલતી હોય પણ એને ગમતી હોય, એવો જોક છે.
નાનકડો બાલિશ મને 8 વર્ષની 10 વર્ષની ઉંમરે ગયો તો એક છોકરો કૂતરાની પૂંછડીમાં પીવીસી પાઇપનો ટુકડો નાખતો હતો. મેં એને જઈને કીધું, મેં કહ્યું દોસ્ત આ કૂતરાની પૂંછડી છે અને દરેક ગુજરાતી એને સીધા કરવાના પ્રયત્ન કર્યા છે, તું પાઇપનો ટુકડો એની અંદર નાખે, 7 દાડા જમીનમાં પૂંછડી દાટીને રાખે, પૂંછડી સીધી થશે નહીં. પણ મને ખબર નહોતી કે છોકરો કાઠિયાવાડી હતો. એને સામે જવાબ આપ્યો મને કે મારે પૂંછડી સીધી નહીં કરવી, મારે પાઇપનો ટુકડો નાખવો. આ જોક નાનપણમાં ઝહેનમાં સિદ્ધાર્થ એવો બેસી ગયો. તો મેં રસિકભાઈ કીધું હું આ બોલીશ, મને કે તારો તું બોલ બસ. અને પછી મેં મારા જીવનમાં 2700-2800 પ્રોગ્રામ કર્યા. હું આ જોક દરેક પ્રોગ્રામમાં બોલું છું, દરેક પ્રોગ્રામમાં જુદી રીતે બોલું છું. આ મારું પેલું કહેવાય ને કે આપણું એક એક્સપેરિમેન્ટ કરવા વાળું ઘટના થઈ ગઈ. એટલે હું આ એક જોક કોર્પોરેટ મીટિંગમાં સામે ડેલિગેટ્સ જે સૂટ લઈને બેઠા હોય છે આમ તાળી પાડતા, હા આમ તાળી પાડતા, સાયલેન્ટ તાળી, હા આવી રીતે પાડતા, એની સામે બોલું છું. અને 3 વર્ષના બાળકોની સાથે 4થા ધોરણના ક્લાસમાં બોલું છું. જુદી જુદી રીતે એને રજૂ કરું છું અને ફની બનાવું છું. બરાબર. તમે કેટલી ભાષાઓમાં સ્ટેન્ડ અપ કોમેડી જોઈ છે? એના પરથી હું પછી પૂરક સવાલ બોલું છું 4 ભાષામાં, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને કચ્છી. ઓકે. અને મેં કન્ઝ્યુમ તો આઈ ગેસ મોર ધેન 100 લેંગ્વેજીસમાં કરી હશે સબટાઇટલ સાથે. ઓકે. તો એમાંથી ગમતા આપણે ચાલો ને ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, બિલકુલ, અને ત્રીજી ચોથી કોઈ એક ભાષા, મરાઠી, કચ્છી રાખીએ આપણે. કચ્છીમાં બહુ સરસ એમાં ના એટલે એમાં ગમતા તમને સ્ટેન્ડ અપ કોમિક્સ કયા? બિલકુલ, કચ્છીથી આપણે શરૂ કરીએ. એકદમ રિજનલ કચ્છી ભાષામાં રસિક મહારાજ વર્ષોથી ખૂબ સારું કામ કરી રહ્યા છે. આઈ થિંક હવે એમના પુત્ર પણ હવે બહુ સરસ, મેં દીકરી અને દીકરો બંને બોથ ઓફ ધેમ આર નાઉ ઇન્ટુ હ્યુમર. એ પણ ખૂબ સરસ કામ કરી રહ્યા છે. કચ્છીમાં રસિકભાઈ મારા ખૂબ ફેવરિટ. ગુજરાતી ભાષાની અંદર મારા હંમેશાથી ફેવરિટ, જે આખા ગુજરાતના ફેવરિટ છે, શાહબુદ્દીન રાઠોડ સાહેબ. એમનું હ્યુમર અનટચેબલ છે. એવું આ લાઈફ ટાઈમ ની અંદર આપણે એક પ્રોગ્રામમાં પણ કરી શકીએ તો બહુ મોટી ઘટના કહેવાય. આજની પેઢીમાં અમિત ખુવા એક સારો માણસ છે. અચ્છા. એ ખરેખર સારો છે. ખરેખર ના, અમે બોલાવાના છીએ પણ આજની પેઢીમાં ક્રિએટિવ કામ, આઈ વિલ બી વેરી ઓનેસ્ટ, ખૂબ મને કોઈ જોક ગમે. મને મનન દેસાઈ સાહેબનો એક જોક ગમે, ઓજસ રાવલ સાહેબનો એક જોક ગમે, સાંઈરામભાઈનો એક પર્ટિક્યુલર કારણ વગરનું રાજકારણ નામનું આવ્યું હતું, એ જોક એમાં ખૂબ બધા ગમતા. પણ ઓવરઓલ ક્રિએટિવનેસમાં અમે બધા જ, હું, મનનભાઈ, ઓજસભાઈ, સ્મિતભાઈ, કમલેશ દરજી, અમે બધા જ કલાકારો અત્યારે જે નવા, અરવિંદ શુક્લા, અતુલ મૈડ, અમે બધા જ કલાકારો અત્યારે વેરાયટી ઓફ હ્યુમર લાવવાની પોતાની ફિલ્ડમાં કોશિશ કરી રહ્યા છીએ. એટલે એ ઘટના અચીવ કરવા માટે ફેવરિટ હંમેશાથી અમારા બધાના શાહબુદ્દીનભાઈ. હિન્દી ભાષામાં અમારા ફેવરિટ 2, જે એક કોન્સ્ટન્ટ ફેવરિટ વર્ષો સુધી રહેશે, એ જોની લીવર સાહેબ. જોની લીવર નોટ એઝ અ કોમેડી એક્ટર ઓનલી, જોની લીવર એઝ અ સ્ટેન્ડ અપ કોમેડિયન. Actually, he is the pioneer of stand-up comedy in India. We certainly can say that. 1975-76 માં કે 85-86 માં, આ બેમાંથી એક, મને પાક્કો યાદ નથી કયું વર્ષ હતું, પણ એમાં એક ફિલ્મફેર એવોર્ડ થયો હતો, જેમાં એમણે પહેલી વખત સ્ટેન્ડ અપ કોમેડીની જાતે બનાવેલી અડધી કલાકની પેટી રજૂ કરી હતી. એ હું તમને કહું, ફિલ્મફેર નહોતો, ફિલ્મફેરમાં પણ થયું હતું. ના, એ હતો ટોગો ફોગો નાઇટ. અચ્છા. અને એના વિડિયોઝ ખૂબ ચાલ્યા હતા. ધેટ ઇઝ ઓન્લી બીકોઝ ઓફ જોની લીવર. એમાં એમનો રાવણનો જે જોક છે, આ બધા ખૂબ પોપ્યુલર થયા હતા. એટલે એ હું નાનો હતો ને ત્યારે એ જોનીભાઈ બી કંઈક ના હોય ને, એટલે ટોગો ફોગો નાઇટ આવી. જોનીભાઈ પણ એમાં એમના નાનપણના 18 વર્ષના જોની લીવરનું, 19 વર્ષના જોની લીવરના વિડિયોઝ યુટ્યુબ પર અવેલેબલ છે. આઈ થેન્ક યુટ્યુબ ફોર ધેટ. આઈ થેન્ક ધ અપલોડર્સ ઓર યુટ્યુબર્સ ફોર ધેટ. એટલે એ રજૂઆત છે ને, ત્યારે આખા ભારતની આંખો ખુલી હતી કે હાની આવું બી થાય ને, આવું હિન્દીમાં બી થાય. અંગ્રેજી કોમેડી તો છે 60 વર્ષ જૂની, 80 વર્ષ જૂની, પણ આવું પણ થાય, એ ઘટના એમણે બહુ જ બધા કલાકારોના કરિયર એ વિડીયોથી બન્યા હશે, એ સિરીઝ ઓફ વિડીયોથી બન્યા હશે, નોટ અ પર્ટિક્યુલર. નવી પેઢીમાં જે દર 6-12 મહિને નવું નામ આવે ને બદલાતા જાય, એમાં અત્યારે આ ઘડીએ કોન્સ્ટન્ટ ફેવરિટમાં એક સાઈ કિરણ કરીને કોમેડિયન છે, જે હમણાં રિસન્ટલી આપણા ગુજરાતમાં ટ્રાવેલ કરવા આવવાના છે. એ ખૂબ સરસ રીતે વેરાયટી હ્યુમર કરે છે. અંગ્રેજી ભાષાની અંદર 2 કોમેડિયન્સ જે હંમેશાથી મને ગમતા આવ્યા છે, એક છે હસન મિનહાજ કરીને કોમેડિયન છે, અને બીજા ટ્રેવર નોઆ કરીને કોમેડિયન છે. અત્યારે ત્રીજા એક વ્યક્તિનું હ્યુમર જે છેલ્લા 6-1 મહિનાથી હું ખૂબ કન્ઝ્યુમ કરું છું, જીમી કાર કોમેડિયન છે, જે પણ હમણાં રિસન્ટલી ઇન્ડિયા આવીને ગયા. તો આ 3 કોમેડિયન્સ છે. આ બધા જ જે હિન્દી, ગુજરાતી, કચ્છી અને હિન્દીમાં મેં નામ કયા, એ બધાની અંદરના કોમન 2 પોઈન્ટમાં એક છે વર્સેટાલિટી, કે એક જ પ્રકારના જોક ને એક જ પ્રકારના હ્યુમરથી એમનું કરિયર બનેલું નથી. એ નવા કોમેડિયન છે, આપણે બધાએ, મારે પણ શીખવાનું છે. અને બીજી વસ્તુ છે ક્રિએટિવિટી.
કે હું સટાયર એટલે કે વ્યંગ કરું છું. તો આપણે ન્યૂઝપેપરમાં કોલમમાં પણ વ્યંગ વાંચીએ છીએ, શાહબુદ્દીનભાઈની સ્ક્રિપ્ટમાં પણ વ્યંગ સાંભળીએ છીએ. એવી અઢળક સિરિયલો પણ પહેલા આવતી, હવે ઓછી થઈ છે, કે જે વ્યંગ સાથે જોડાયેલી હતી, કે જે સામાન્ય ઓડિયન્સ હસી લે પંચ, પણ પછી આપણે સિરિયલ પતન જમવા બેઠા હોય ત્યારે ખબર પડે કે પેલાનો આ બી મતલબ થાય નહીં, આ તો હારું આપણને કહી ગયા એમ. એ વ્યંગ ને કઈ ક્રિએટિવલી હું રજૂ કરી શકું. તો વર્સેટાલિટી પછી બીજો પોઈન્ટ જે આ બધા જ કોમેડિયનને ગ્રેટ બનાવે છે, એ છે ક્રિએટિવિટી. કે વર્ષોથી રજૂ થતી પ્રકારને, ટાઈપ ઓફ કોમેડીને મારી રીતે ક્રિએટિવલી કઈ રીતે રજૂ કરી શકું. ધેટ ઓલ્સો નીડ ટુ બી લર્ન. હવે ગુજરાતના જે અત્યારના સ્ટેન્ડઅપ કોમિક્સ છે, હા, એ બધા કોઈ વાર ભેગા થાવ ખરા તમે? થવું જોઈએ, થતા રહીએ છીએ અમે. એકચ્યુઅલી કોઈ એવો ફિક્સ દિવસ નથી અત્યાર સુધી નક્કી કરેલો, પણ અમે શો માટે નહીં, પણ એકબીજા સાથે વિચારોની. હા, ઓફકોર્સ. એટલે આમાં કેવું છે, મળવાના મોકા બહુ ઓછા બનતા હોય. જનરલી કેવું હોય, મ્યુઝિશિયન્સ એકબીજાને, હું કોંગો વગાડવા તમે ડ્રમ વગાડવા મળો છો, એમને મળવાનું થાય. કોમેડિયન્સના એવા લાઇનઅપ શોઝ ગુજરાતમાં બહુ ઓછા થાય છે. એટલે અમિતભાઈ આવે છે, બજેટ પતી ગયું, અમિતભાઈ જ આવે છે, એવું થાય છે. શાહબુદ્દીન સાહેબ આવે છે, શાહબુદ્દીન સાહેબ જ આવે છે. એટલે ઘટના એવી થઈ છે કે ક્યાંય એવા મોકા ઓછા મળતા હોય છે. એટલે જયારે મળે છે ત્યારે અમે અઢળક રાત્રે 2-2 વાગ્યા સુધી બધા બેઠા હોઈએ. વચ્ચે અમે એવા પ્રયત્નો પણ ગુજરાતી કોમેડિયન્સે સાથે મળીને કરેલા કે આપણે બધા જ એક ફિક્સ અંતરાલના દિવસે માત્ર ચા પીવા માટે કોમન શહેર પણ મળીએ. પણ એવું પણ બહુ રેગ્યુલરલી નથી થઈ રહ્યું. થવું જોઈએ. વ્યસ્તતા શોની ને બધી. હા, કોઈનો કોક દિવસ હોય, કોક. બિલકુલ, બેઠકો ટાઈમ સમય બધાનો ગોઠવવો પણ શુડ બી ડન. આ વિચારને હું પોઈન્ટમાં લઈને વિલ ડેફિનેટલી મેક શ્યોર ધેટ વી ડુ ઇટ. અચ્છા, હવે તમે શો આટલા બધા કર્યા છે. હા. તો શોના કોઈ ખાટા મીઠા અનુભવો કે મોડા પડ્યા હો કોક વાર? અઢળક બિલકુલ. શો એકદમ હાઉસફુલ હોય, 9 વાગ્યાનો શો હોય ને 9:25 તો તમે હજી ક્યાંક ટ્રાફિક જામમાં ફસાયા હોઈએ. તો એવું કોઈ થાય. એટલે કેવું છે, આપણે એમાં અમદાવાદની ઓડિયન્સ તો બહુ ક્યુટ સુંદર છે. એ કેવું થાય ખબર છે, 9:30 પ્રોગ્રામ હોય એટલે એ 9:25 જ આવી ગયો હોય ને, એને એમ હોય કે હું તો બહુ વહેલા આવ્યો. એકચ્યુઅલી 9:25 એને આવી જવું જોઈતું હતું 5 મિનિટ પહેલા તો, પણ 9:25 અમદાવાદમાં હું ટાઈમની પહેલા આવ્યો, એટલે એને એમ હોય કે હું તો 2 કલાક પહેલા આવીને બેઠો છું. એટલે એ શું કરે, પહેલા 2-3 વાર તો ઓર્ગેનાઇઝરને પૂછે, ત્યાંથી આપણો વોલેન્ટિયર નીકળે કે ભાઈ બહુ કેટલા આલે, પેલો કે 9:30 ટાઈમ છે, 9:30 થશે ભાઈ, નહીં મોડું કરીએ. પણ એને એમ હોય, પછી 9:30 એક્ઝેક્ટ થાય ને એની રાહ જોતો હોય. 9:30 થાય ને જો સ્ટેજ ઉપર કોઈ આવ્યું નહીં, એટલે પછી એ 9 ચાલુ કર્યું છે. અમદાવાદની ઓડિયન્સ સાંભળી હોય તો એવું ના કરાય. એ ઇન્સ્ટાગ્રામ ખોલે ને જે તે આર્ટિસ્ટને કે બહાર આય, એ નિકાટ, અહીં રાહ જોઈએ, એ ઇન્સ્ટાગ્રામ પર. એટલે અમે હવે ડરીએ છીએ ગુજરાતમાં, અને બહારના કમિટીના ગુજરાતમાં અનુભવ કર્યો છે કે 9:30 નો શો હોય, 9:30 થાય ને એટલે એના ઇન્સ્ટાગ્રામ પર એક સાથે 750 મેસેજ આવે, મારા રાહ જોઈએ દે, કેટલી વાર, બહુ તૈયાર થયો એવું. એટલે આવું ક્રિએટિવિટી અમદાવાદની જ ઓડિયન્સ લાવી શકે. બીજું કેવું છે કે મોટા ઓડિટોરિયમ્સમાં જનરલી બધું જ કંટ્રોલમાં હોય. મારી સામે જો 1000 લોકો બેઠા છે, તો એમાંથી ત્રીજી લાઈનમાંથી એવું બોલવાની કોઈની હિંમત થાય નહીં. કારણ કે એને એ હેકલર કહીએ, હેકલ કરવા માટે એની હિંમત જોઈએ ને. બધા માણસની સામે આજુબાજુ વાળા કોણી મારે, શાંતિ રાખને, એકલા ટિકિટ નહીં લીધી એમ. તો મોટું ઓડિયન્સ હંમેશા કલાકારના કંટ્રોલમાં હોય. પણ વેન વી પરફોર્મ ઇન ફ્રન્ટ ઓફ 30 પીપલ, 40 પીપલ, 50 પીપલ, 100 પીપલ, નાના ટ્રાયલ રૂમ્સમાં જયારે કામ કરીએ ને, ત્યારે કેવું હોય કે આટલામાં તો કરાય યાર, એનો છૂટો દોર મળે. એટલે એમાં હંમેશા છે ને સિદ્ધાર્થભાઈ, ઓડિયન્સમાં પહેલી બીજી લાઈનમાં એક માણસ બેઠો હોય, જેને અંદર કેવું લાગતું હોય કે આના કરતા હું વધારે ફની છું. એટલે કાં તો એને આપણી પંચલાઈન ખબર હોય પહેલા ફોડે, કાં તો વચ્ચે ટપલી પૂરે, કાં તો કઈક વચ્ચે એવું બોલે, કાં બાજુવાળાને એમ કે જોજો આના પછી આવું આવે. એ એક એવી અળવિતરી આઈટમ દરેક પ્રોગ્રામમાં આવી હોય. એટલે અમારે પહેલી 15 મિનિટ એને હેન્ડલ કરવા માટે કાઢવી પડે. પહેલી 15 મિનિટ અમે એને જ ઓડિયન્સ સમજીએ, પહેલા તને બતાવી દઉં, જો ભાઈ કે તારા કરતા હું વધારે ફની છું. એટલે એનો કમ્પ્લીટ ઉત્સાહ ભાગીને પછી અમે આગળ વધી શકીએ. પણ આ એક આવી વાત છે. બીજો જયારે હું એમને મળવા ગયો, જયારે પેપર ફોડવા ગયો, ત્યારે એમણે એક બહુ સરસ મને ઘટના કીધી હતી. હું ઈચ્છીશ કે અમિતભાઈ આપણી સાથે શેર કરે. દાહોદની કંઈક. અરે બિલકુલ. અમે એકચ્યુઅલી ગુજરાતના 22 શહેરોમાં ટૂર કરી હતી 2019માં, વિચ વોઝ ધ લોંગેસ્ટ ટૂર. હજી પણ એ રેકોર્ડ કાયમ છે. એના પછી અમે નક્કી કર્યું આ વર્ષે 2023માં કે ગુજરાતના 45 પ્રોગ્રામ કરીએ, 44 શહેર. હવે ગુજરાતમાં 44 શહેર છે, પહેલા તો એ અમારે વધુ હતું. તો અમે પહેલા તો નાના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર, પછી સેકન્ડ ટિયર પર આયા, મોરબી, મહુવા, એ બધા પર. પછી એમ થયું કે હવે 3 ટિયર બી કરવું પડશે. તો એમાં અમારે દાહોદમાં પ્રોગ્રામ કરવો. અમદાવાદની નજીક શહેર છે. હા, તો અમે દાહોદમાં ઓડિટોરિયમ શોધતા હતા કે પહેલો પ્રોગ્રામ છે, બહુ મોટી હોશિયારી ના મરાય, 50 સીટર વેન્યુ લઈએ, 50 ટિકિટ વેચાય પહેલા પ્રોગ્રામમાં, તો આગળ વધીશું એમ. પણ ખબર પડી કે દાહોદમાં એક જ હોલ છે, નાનો ગણો મોટો ગણો. એ હોલનું નામ છે ટોપી હોલ.
પંડિત દીનદયાળ ઓડિટોરિયમ, પણ ગામમાં ટોપી હોલ કહેવાય છે. કીધું કેટલો મોટો? કે 504 સીટર. યાર આમાં તો 200 જણા આવશે તો બી કેવું લાગશે કે પોણો હોલ તો ખાલી હતો અમિત કુવાના પ્રોગ્રામમાં કે. પણ એક જ ઓપ્શન હતો. એ પ્રોગ્રામની હિસ્ટ્રીમાં 5મો કમર્શિયલ પ્રોગ્રામ, એટલે અમે 5મી વાર બુક કરતા હતા હોલ. બન્યો છે 12 વર્ષ પહેલા. એટલે પેલા મેનેજરે બી કીધું પાક્કું કરવું છે? તમને કોન્ફિડન્સ નથી, અમને છે ને કીધું કે જનરેટર લાવવું પડશે, આ કરવું પડશે. બધી વ્યવસ્થામાં અમે એગ્રી થયા અને અમે પ્રોગ્રામના હોર્ડિંગ્સ લગાયા, ન્યૂઝપેપરમાં જાહેરાત આપી, દાહોદના લોકલ સોશિયલ મીડિયા પેજીસ પર પ્રમોટ કર્યું અને જોતામાં 496 ટિકિટો વેચાઈ ગઈ. એટલે અમને એમ થયું કે યાર આ તો મજા આવી ગઈ, આવું તો અમદાવાદમાં કરવું કાઠું પડતું હોય ને અહીંયા થઈ ગયું એમ. કારણ કે ગામના લોકો પણ રાહ જોઈને બેઠા હતા. પછી એવું થયું કે અમારો પ્રોગ્રામ હતો 26 નવેમ્બરે સાંજે 7 વાગે અને સાંજે 4 વાગે વરસાદ આવ્યો. સીઝનનો પહેલો વરસાદ હતો. વરસાદ આવ્યો અને એટલો આવ્યો કે દાહોદમાં પાણી ભરાયું. ઓડિટોરિયમની બહાર જ ઘૂંટણ સુધી પાણી ભરાયેલા હતા. એટલે વરસાદ આવી, નાનકડું ગામ, લાઇટો બંધ થઈ ગઈ. એટલે બધાને એમ કે લાઇટ વગર તો માઇકમાં થોડી બોલશે અમિતભાઈ. 7:30 નો પ્રોગ્રામ હતો, 7:35 થઈ, એક પણ માણસ નહીં. અમારા વોલેન્ટિયરો આટા મારે છે. એવું નહીં કે 25 લોકો આયા છે, એક પણ નહીં. આ તો હારો દાવ થઈ ગયો આપણો એમ. પછી મારા વાઈફ પ્રોડ્યુસર એમણે કીધું કે આપણે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ જઈએ. અમે ઇન્સ્ટાગ્રામ પર અમે એક સ્ટોરી મૂકી, રીલ મૂકી લાઈવ, કે ભાઈ તમારે ત્યાં લાઇટો નથી પણ હોલમાં અમે જનરેટરનો ખર્ચો કર્યો છે, તો પાણી ધીરે ધીરે ઉતરી જશે, પણ પ્લીઝ મહેરબાની કરીને આવો. તો પબ્લિક 7:45 આવવાની શરૂ થઈ. 8:15 અમે જોઈએ છે દાહોદથી પબ્લિક પગના પાયજામાં ચડાઈને, ઘૂંટણ ઉપર ચડાઈને છત્રીઓ લઈને બધા હોલમાં આવે છે. હોલવાળા ભાઈએ પણ વ્યવસ્થા કરી, ભલે અમારા હોલની સીટો બગડે, તમારે આવવા દો એમ. છત્રીઓનો આજુબાજુમાં ઢગલો થયો છે. 504 લોકો 7:30 ના પ્રોગ્રામમાં 8:30 504 સીટો ભરાયેલી છે. બધા બેઠા છે. હવે મજાની વાત છે કે મેં પ્રોગ્રામ શરૂ કર્યો. મારો 1.5 કલાકનો કાર્યક્રમ હોય છે. 1.5 કલાકનો પ્રોગ્રામ પત્યો પછી મેં કીધું થેન્ક યુ સો મચ, આપ સર્વે આવ્યા, દાહોદે આટલો સરસ પ્રેમ આપ્યો. ચોક્કસ દરેક ટૂરમાં હવે હું દાહોદમાં આવતો રહીશ. થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. પછી ખબર પડી બહાર તો વરસાદ ચાલુ છે. આ 504 જણા જશે ક્યાં? હોલ વાળો કે હું તાળું મારીને જઈશ ક્યાં? તો મેં તો શું કરીએ? મેં કે વરસાદ બંધ ના થાય તો કન્ટિન્યુ. એટલે મેં એ વાત બી સાચી છે, અમે ગ્રીન રૂમમાં બેસી રહીશું, અમારા ઘરે નહીં જવાય, આ ઘરે નથી જવાના એમ. એટલે પછી મેં સરસ સ્ટેજ ઉપર જઈને ખુરશી લીધી, પલાઠી મારી અને એ દિવસે મેં લગભગ 3 કલાક ને 38 મિનિટ પરફોર્મ કર્યું. અને 3 કલાક ને 38 મિનિટ દાહોદની જનતા બેઠી. એટલે આવો પ્રેમ એટલે જેમ પેલા અનુભવ છે એમ આ પણ અનુભવ છે. હવે એક સ્ટેન્ડ અપ કોમિક અથવા તો કોમેડિયન બીજા કયા કયા કામ કરી શકે? એટલે કલાને બિલકુલ તમારી પાસે સેન્સ ઓફ હ્યુમર હોય તો એ ઘણા ફિલ્ડમાં કામ લાગે. સ્ટેન્ડ અપ કોમેડિયન જ બનવું એવું જરૂરી નથી. ઇફ યુ આર ફની, તમે રાઇટર બની શકો, સારા કોલમિસ્ટ બની શકો ન્યૂઝપેપરમાં, વિચ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ રાઇટિંગ ઓનલી. એના સિવાય અત્યારે સ્ક્રિપ્ટ લખી શકો. ઇન્ડસ્ટ્રીમાં જે એડવર્ટાઇઝમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પર્ટિક્યુલરલી અત્યારે તમે જુઓ છો કે 5 એડવર્ટાઇઝમેન્ટ આવે એમાંથી 4 હ્યુમરસ હોય છે. તો એ એડવર્ટાઇઝમેન્ટ ઇન્ડસ્ટ્રી પણ બહુ મોટું કામ છે. માર્કેટિંગ ઇન્ડસ્ટ્રી બહુ મોટું કામ છે. સોશિયલ મીડિયા, અત્યારે મોટી મોટી બ્રાન્ડ્સ એમના સોશિયલ મીડિયા પર કોમેન્ટના રિપ્લાય આપવા માટે કોમેડિયન્સને હાયર કરે છે. તો કોકે YD.DI કમેન્ટ કરી હોય ને એમની પોસ્ટ ઉપર, તો નીચે ઓફિશિયલ આઈડી થી બ્રાન્ડ ફની રિપ્લાય આપે. એટલે પેલાને એમ લાગે કે યાર જોરદાર બ્રાન્ડ છે આ તો. એટલે આવા અઢળક કામો છે. તમે સારા હોસ્ટ બની શકો, અથવા તો તમે ઓલરેડી જે પ્રોફેશનમાં છો, તમે ટીચર છો, તમે સેલ્સમેન છો, એ ઇન્ડસ્ટ્રીમાં પણ હ્યુમર બહુ સરસ રીતે કામ લાગે છે. તમારું ઓવરઓલ કમ્યુનિકેશન બેટર બનાવે છે. અમારી પાસે હમણાં જ મારી રિસન્ટ બેચમાં એક માસ્ટર ડિગ્રીના ફિઝિક્સના પ્રોફેસરે એડમિશન લીધું. સાહેબ બધું છોડીને કોમેડિયન બનવું છે પ્રોફેશનલી કે આ પાર્ટ ટાઈમ કરવું છે? મને કે મારે કરવી જ નહીં કોમેડી, કે મારા એટલા કોમ્પ્લેક્સ થિયરીના લેક્ચર હોય છે કે જે હું પોતે બોર થઈ જાઉં છું ભણાવવામાં. તો હું ક્યાંથી એક્સપેક્ટ કરું કે છોકરાઓ 90 મિનિટ ભણે? તો અમે એમના લેક્ચર્સને સાથે મળીને હ્યુમરસ બનાવ્યા કે તમે લેક્ચરની ગંભીરતાને જાળવીને કઈ રીતે એમાં હ્યુમર એડ કરી શકો. અને હવે એ બહુ સરસ રીતે લોકોને ભણાવે છે. સો હ્યુમર ઇઝ યુઝફુલ ઇન પ્રીટી મચ એની ફિલ્ડ કે જ્યાં કમ્યુનિકેશન આવે છે, જ્યાં વ્યક્તિ સાથે વાત કરવાની હોય છે. એટલે આને જ લગતો એક બીજો સવાલ કે સ્ટેન્ડ અપ કોમેડિયન જે હોય સ્ટેજ ઉપર બોલે છે એનાથી કરે, પણ ફેશિયલ અને અમુક એક્સપ્રેશન પણ સાથે હોવા જરૂરી હોય છે. હા, એ બધા એના સાથે જોડાયેલા એક્ટિંગમાં પણ હા બિલકુલ. ફની એક્ટર આપણે જોઈએ છીએ કે રાઇટરે આપેલી સ્ક્રિપ્ટ કોમેડિયન આપણા ગુજરાતી ફિલ્મોમાં આપણે આવતા જોઈએ છે. બિલકુલ. આ કેવી ઘટના છે સિદ્ધાર્થભાઈ કે જેટલા ડાયલોગ ફેમસ થયા છે ને એ ડાયલોગ તમે પેપર પર લખો, કિતને આદમી થે, પેપર પર લખીને આપ્યું હશે કિતને આદમી થે, એને બોલવાના હજારો તરીકા હતા, પણ એ જે રીતે બોલાયું છે એ રીતે, એવી રીતે તમે કોમેડી ફિલ્મો જે આવી છે,
હેરાફેરી, ભાગમ ભાગ, જે પણ ફિલ્મો આપણને બહુ એવરગ્રીન કોમ, એ તમે એની સ્ક્રિપ્ટની મેન્યુસ્ક્રિપ્ટ હાથમાં આવે તો તમે એમ વિચારો કે આમાં શું ફની છે. આમાં એવું તો કઈ જોરદાર છે નહીં કે હું હસી હસીને ઊંધો થઈ જાઉં. એટલે રાઇટરે એનું કામ કર્યું છે, પણ એમાં એક્ટરે પણ એનું કામ બહુ જ સોલિડ કર્યું છે. રાઇટર એને માત્ર હ્યુમરસ બનાવવા માંગતો હશે, એક્ટરે એને હિલેરિયસ બનાવ્યું છે. એટલે એક સારા કોમેડી એક્ટર પણ બની જ શકાય 100%. હવે છેલ્લા 2 પ્રશ્ન કરીને તમને અમે ઇરશાદ, છૂટા કરીએ. બિલકુલ ગુજરાતમાં તો અમિત ખુવા લોકપ્રિય છે. બિલકુલ. હવે ગુજરાતની બહાર અને ભારતની બહાર ક્યારે લોકપ્રિય થવું છે? હા બિલકુલ થવું. મેં ગુજરાતની બહાર ને ક્યારે ભારત, થવું છે? હા અહીં તો બિલકુલ જશો જ, અમને ખબર છે, અને આ શોમાં આવ્યા પછી તો કરવાનું થવાના જ જ છો છે. હા, તમે. બિલકુલ. ગુજરાતી હ્યુમર સાથે મેં બધું જ કરી લીધું છે હવે. આઈ એમ ધ હાઈએસ્ટ અર્નિંગ કમેડિયન, હાઈએસ્ટ વ્યુડ કમેડિયન, હાઈએસ્ટ ગુજરાતમાં હાઈએસ્ટ ટ્રાવેલ્ડ એઝ વેલ. દેશ દુનિયામાં પણ અમુક દેશોમાં આવ્યો છું ને આ વર્ષ પૂરું થતા આપણે એબી પેપર ફોડી આ વર્ષ પૂરું થતા લગભગ એ રેકોર્ડ પણ તોડીશું કે દુનિયાના સૌથી વધુ દેશોમાં પણ આવ્યા છે એમ. અચ્છા. એટલે બધા જ રેકોર્ડ આ વર્ષે તૂટી જશે. એવરીથિંગ ધેટ ઇઝ ઇન માય બકેટ લિસ્ટ ઇન ગુજરાતી હ્યુમર હેઝ બીન ટિક નાઉ. છેલ્લી આઈટમ પણ આ વર્ષે થશે. નાઉ ઇઝ ધ હાઈ ટાઈમ ધેટ આઈ શિફ્ટ ટુ અનધર હ્યુમર એઝ વેલ. તો મારું હિન્દી કોમેડી કરિયર ને અંગ્રેજી કોમેડી કરિયર 2024માં જો બિગિન કરીશ એવું આપણે પહેલી વખત ઓફિશિયલી આ પોડકાસ્ટમાં કહી રહ્યા છીએ. વેરી ગુડ. બિલકુલ. અને હવે છેલ્લો સવાલ. જી. તમને તમારા તો તમે જોક કીધા છે, પણ હવે એ સવાલ કરીને તમને મુક્ત કરવા છે કે કોઈ એવો જોક આજના સમયનો જે તમને એમ થાય કે આ મેં કર્યો હતો, પેલા જોક સાથે કોઈ અન્યાય નહીં, મને મળી ગયો હોત ને તો મજા આવતો, એ જોક તમે અમને કહો અને પછી આપણે આ પ્રોગ્રામને પૂર્ણ કરીએ. બિલકુલ બિલકુલ. હવે તમે બહુ દુવિધાનો છે, મને આપવી પડશે અડધી મિનિટ. ચોક્કસ લઈ અઢળક જોક્સ છે હા. જે આ દુવિધામાં મૂકી દે માણસને. પણ કોઈ પણ સ્પેશિયલ આપણે હું જોક કહું એની પૂર્વ ભૂમિકા એવી કે કોઈ પણ સ્પેશિયલ આપણે જોતા હોઈએ, સ્પેશિયલ એટલે કલાકારે 1 કલાક રજૂ કરેલી મટીરિયલ કોમેડી સ્પેશિયલ જોતા હોઈએ ને, એમાં એકાદો ટોપિક એવો હોય કે જે આપણને એમ લાગતું હોય કે ये मैं बेटर कर सकता हूँ. એ અંદરનો કલાકાર ક્રિએટિવ માણસ એ આ મને મળ્યું હોત તો હું આનાથી બહુ બેટર કરી નાખત એમ. એ બેટર કરવા વાળી ઘટના દરેક કલાકાર સાથે ઘટે. પણ પેલું જે આપણને એમ એનવી ફીલ થાય કે યાર હું કેમ ચૂકી ગયો, આ કેમ મારા ધ્યાનમાં ન આવ્યું, એવા જોક્સ નવી પેઢીના કલાકારો પાસે મને નથી મળતા. ઓકે. હજી સુધી નથી મળ્યા. વીરદાસના વચ્ચે 1-2 બીટ એવા હતા, પણ પછી એવું ફીલ થયું કે આ હું કદાચ આખી જિંદગી મારું અપબ્રિંગિંગ એવું નથી કે હું આ વિચારી શકત, એટલે આમાં હું દુઃખ ફીલ કરું એનો મતલબ નથી. ઓકે. પણ આવા જોક આપણને જૂની પેઢીના ઘણા કલાકારો પાસે મળે. એમાં શાહબુદ્દીનભાઈ તો ખરા જ, પણ વસંત પરેશ બંધુ એવા આર્ટિસ્ટ, જીતુભાઈ દ્વારકાવાળા એવા આર્ટિસ્ટ, કે જેમના જોક વિનુ ચાર્લી એવા આર્ટિસ્ટ કે જેમના જોક્સને જોઈને એવું જલન ફીલ થાય કે આ તો હું આમની પેઢી વખતે તો હતું બી નહીં, આ તો એકચ્યુઅલી આજનું ઓબ્ઝર્વેશન છે, તો આપણે કેમનું 40 વર્ષ પહેલા કરી નાખ્યું યાર, એ મેરે કો કરના માંગતા હે, પણ એ થઈ નથી રહ્યું. બરાબર છે. બસ તો એક એવું પણ છે કે જેમ હું મારા ઘરની વાત કરું તો હું કેમ આટલી બધી વાર શાહબુદ્દીનભાઈને લઈ આવ્યો, કારણ કે અમારા ઘરમાં પણ આવી ઘટનાઓ બનતી હોય છે. જી. કે મારા મધર શાક સમારતા હોય, કે હું ક્યાંક રસોડામાં આસપાસ હોઉં તો કે ભાઈ શાક સમારવા માટેનો વાટકો લેતો આવ, એટલે હું 2 વાટકા લઈ જાઉં. શાહબુદ્દીન રાઠોડનો પેલો જોક છે એ પ્રમાણે મોટું તાસડું એ લેતો જાઉં કે વધુ કામ રહેતું હોય તો આ. એટલે જે જીવનમાં વણાઈ ગયા છે એવી જ રીતના તમે તમારા તમામ કોમેડી સ્ટેન્ડઅપ કોમેડીના સાથીદારો આવી જ રીતના દરેક ગુજરાતીઓના જીવનમાં વણાઈ જાઓ. બિલકુલ. એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, તમને શુભેચ્છાઓ આપીએ અને તમારા 2024નું જે લક્ષ્ય છે એ તમે સફળતાપૂર્વક અને શાંતિથી પાર પાડો. બિલકુલ. એવી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ આભાર. તમે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે? બિલકુલ કરી નાખી છે. તો હું એમનો વિશ્વાસ કરું છું. હા, 100%. પણ એ હવે તમને કંઈક કહેવા જઈ રહ્યા છે આ ચેનલ વિશે. બિલકુલ. હું થોડુંક ઓનેસ્ટલી કહીશ, આપણે કોઈ આમ લાઈક શેર એવું નહીં, ઓનેસ્ટલી તમને કહીશ. જુઓ કે ગુજરાતી સાહિત્યમાં, ગુજરાતી કળા ઇન્ડસ્ટ્રીની અંદર બહુ જ ઓછા એવા કામો થઈ રહ્યા છે કે જેની જોઈને બીજા કલાકારોને પ્રાઉડ ફીલ થાય. હેને, હું અઢળક ઇન્ટરવ્યુઝ આપી રહ્યો છું, હું અઢળક કાર્યક્રમોમાં સાથી કલાકારો સાથે જોડાયું છે, મેં અઢળક હાઉસીસ સાથે કામ કર્યું છે, પણ એવા ક્રિએટિવ કામ બહુ ઓછા થાય છે જે ગુજરાતી જનતા સુધી પહોંચવું જોઈએ. એવું જ એક કામ સિદ્ધાર્થભાઈ આપ કરી રહ્યા છો. થેન્ક યુ. આ ચેનલ પર આવા અઢળક ક્રિએટિવ આઈડિયાઝ હું એ પેપરો નહીં ફોડું, પણ એમની પાસેથી મેં સાંભળ્યા છે કે જે ખૂબ નજીકના ભવિષ્યમાં આવવાના છે.
અને એ બધું જ એવું છે કે જે દરેક ગુજરાતીએ મિસ ન કરવું જોઈએ. તો આ ચેનલને તમે ચોક્કસપણે સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબની સાથે એક બીજી ઘટના હોય છે જે બહુ બધા સબસ્ક્રાઇબર નથી કરતા, બેલ આઇકન. એ નાનકડું છે, સબસ્ક્રાઇબ નું બટન દબાવો છો તો એ બી દબાઈ દેવાનું. એનાથી એમ થાય કે નવો વિડીયો આવે ત્યારે ઉપર તમને એક નોટિફિકેશન આવે. આ પર્ટિક્યુલર વિડીયો તમે લાઈક કરો, કોમેન્ટ કરો અને એવા લોકો સાથે શેર કરો કે જે ગુજરાતી હાસ્ય સાથે જોડાયેલા છે અથવા જોડાઈ શકે છે. આપણા બધાના એવા 5 મિત્રો 10 મિત્રો તો હોય છે જ કે જે ગ્રુપમાં બહુ ફની હોય, એટલે આપણને એમ થાય કે આ ખોટો ડોક્ટર બનવાનું વિચારે છે યાર, આને કોમેડિયન હોવું જોઈએ, પણ એને કોન્ફિડન્સ હજી આવ્યો નથી. એના સુધી આ વિડીયો પહોંચાડો. કદાચ મારી કે સિદ્ધાર્થભાઈની એવી કોઈ બે વાત હોય કે જે એમને એમના સેન્સ ઓફ હ્યુમર પ્રત્યે સજાગ કરી શકે, તો અમારો આજનો એપિસોડ અમે એને સફળતા કરીશું. અને બધું શેર વિથ બીજું એમની જે એકેડમી છે એને માહિતી હું આપી જ રહ્યો છું, તો બિલકુલ. એ પણ આ વિડીયો સાથે શેર થશે એટલે એમને પણ એ ખ્યાલ આવશે કે ઓકે અમદાવાદમાં આવી એકેડમી ચાલી રહી છે. બિલકુલ. બરાબર. અને આ વિડીયોને ચોક્કસપણે તરત તાત્કાલિક અને આપણે ઇન્સ્ટાગ્રામ મીડિયામાં ઉપર પણ પહોંચાડીએ. આવશે આની રીલ્સ, વાહ. એની પણ મજા માણતા રહેજો. બિલકુલ. બરાબર. તો ને આ એક છેલ્લી ઘટના એવી કે આ બિલકુલ. વિડીયોને તાત્કાલિક ધોરણે આપણે બધા શેર કરીને મિલિયન પહોંચાડીએ. એના બે ફાયદા થશે. એક તો વિડીયો મિલિયન પહોંચશે એટલે અમને બેને આનંદ થશે, અને મારો પર્સનલ ફાયદો એ બી થશે કે આમનો વિડીયો મિલિયન ગયો હો એમ કરીને મને દર 10 એપિસોડ પછી પાછો બોલાવશે. યસ, તો મને અને મજા આવશે. મને પેલું ફિર હેરાફેરી જેવું થશે કે પૈસા હી पैसा પૈસા. ही पैसा है, इनको बुलाते हैं, ये हाँ. अच्छा है. બરાબર ને? ચાલો, તો આજનો એપિસોડ આપણે અહીંયા પૂર્ણ કરીએ. અમિતભાઈ, તમે આવ્યા, ખૂબ મજા આવી. Thank you. અને જ્યારે રસના વિષયો સરખા હોય ને ત્યારે વાતો કરવાની પણ આપોઆપ મજા આવતી હોય છે, બિલકુલ અને બિલકુલ. આપણે આજે અનુભવ્યું. અને બસ, તો મળીશું, કે વાળી વાત બધા યાદ રાખીશું અમે. બિલકુલ. અને નવા એપિસોડમાં નવા મહેમાન સાથે બહુ જલ્દીથી, એટલે કે આવતા બુધવારે મળીશું. ત્યાં સુધી સિદ્ધાર્થ ચાહને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી આવજો.